હલો, નમસ્કાર. મને ગમતું પુસ્તક મહિલા વક્તા વિભાગમાં શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનદમ વતી હું આપ સૌને આવકારું છું. વરસાદે થોડો માહોલ બદલ્યો છે અને મિજાજ પણ બદલ્યો છે, તો આજે પણ આપણે પણ એક અલગ મિજાજની વાસ્તવથી ભરેલી એક વલસાડની એમની જન્મભૂમિ અને અત્યારે પીએચડી કરી રહ્યા છે અને એમનો ઈશ્વર પેટલીકરની નવલકથાઓ એ વિષય પર અભ્યાસ કરી રહ્યા છે હજી. અને આમ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગુજરાતી વિષયના શિક્ષિકા છે, KNB સાર્વજનિક હાઈસ્કૂલ આલીકો, ચીખલી તાલુકામાં. એટલે એક સિક્યોર જોબ મળ્યા પછી પણ માણસ અભ્યાસ ચાલુ રાખે એટલે આપણને ખ્યાલ આવી જ જાય કે મીતાબેન કેટલા સુસજ્જ વિદ્યાર્થી છે, આજીવન વિદ્યાર્થી છે અને એ વ્રત એમણે જાળવી રાખ્યું છે. એ ઉપરાંત નવસારી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક સંઘમાં પ્રાદેશિક મંત્રી તરીકે પણ કાર્યરત છે. સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં નવસારી જિલ્લાના શૈક્ષણિક વિભાગમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. આ સમિતિ નીતિ આયોગ હેઠળ કામ કરે છે. ચારિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ આવું કંઈક પ્રવૃત્તિ આનંદાલય ગ્રુપ કરે છે, એમની સાથે પણ જોડાયેલા છે અને એની અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં શૈક્ષણિક, સામાજિક, પારિવારિક વગેરે કામગીરીઓ એ લોકો કરે છે. એમને સાહિત્યિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહેવું ગમે છે, એટલે આપણે પુસ્તકાલય સાથે પણ એ સતત સંકળાયેલા રહે છે. ઉદ્ઘોષક પણ ખૂબ સરસ છે, એમનો અવાજ પણ સરસ છે અને જે પણ મળે એ વાંચીને સુસજ્જ વાચક છે અને સુસજ્જ વાચક હોય એ જ સુંદર વક્તા અને સુંદર સંચાલક હોઈ શકે. અને પાછા અભ્યાસુ જીવ, મૃદુભાષી, સુંદર સ્વભાવના એવા મીતાબેન જે પુસ્તક લઈને આવી રહ્યા છે, એ પુસ્તક એકવાર તમે હાથમાં લો તો રાત્રે ઊંઘ ઉડી જાય એની પૂરેપૂરી શક્યતા છે. એ પુસ્તકનું નામ છે નોટ વિધાઉટ માય ડોટર. પુસ્તક વિશે હું વધુ નહીં કહીશ, પણ આપણા ઋત્વિજ ટ્રસ્ટી શ્રી જયપ્રકાશભાઈને વિનંતી કરીશ કે આપણી પરંપરા મુજબ મીતાબેનનું પુસ્તકથી સ્વાગત કરે. શિક્ષક હોવું અને સતત વાંચતા રહેવું એ એટલો સુંદર સોના અને સુગંધનો જેવો સમન્વય છે. તો મીતાબેનને શુભેચ્છાઓ કે આજીવન એ જાળવી રાખે. અને હવે નોટ વિધાઉટ માય ડોટર અને મીતાબેન. આવો મીતાબેન. નમસ્કાર. આ સભાખંડમાં ઉપસ્થિત પુસ્તકાલયના પદાધિકારીઓ, જ્ઞાન પીપાસુ ગ્રામજનો, મિત્રો, આપ સર્વેને હું મીતા રાઠોડ નતમસ્તક છું. પુસ્તકની અંદર ખરેખર જીવન બદલવાની શક્તિ રહેલી જ હોય છે, પણ કોઈક એવું પુસ્તક કે જે કોઈ એકનું જીવન નહીં, અનેકોના જીવન અને વિચારસરણી બંને બદલી શકે એવું કૌવત ધરાવતું હોય એવા પુસ્તકોમાંનું એક આ નોટ વિધાઉટ માય ડોટર એ મને ગમી ગયું હતું. મિત્રો, આ પુસ્તક એક માતાની સંઘર્ષ કથા છે, એક સ્ત્રીની ઝઝૂમવાની શક્તિનું માપ બતાવે છે. હું તો એવું માનું કે સંઘર્ષ માત્ર નારી નથી કરતી, વ્યક્તિ માત્ર પોતાના જીવનમાં સંઘર્ષ કરતા હોય છે. તો એ વ્યક્તિ માત્રની કથા લઈને આવે છે, એક વ્યક્તિને દિશા સૂચન જાણે કે કરી જાય છે.
આ પુસ્તક અમેરિકાથી લઈ ઈરાન, આમ બે સંસ્કૃતિઓને આપણી સામે મૂકી આપે છે. એટલે હું આજના વાર્તાલાપને જો યોગ્ય ઓપ આપવા પ્રયત્ન કરું તો તમને હું એની સફરે લઈ જઈશ. અમેરિકાથી ઈરાન અને ઈરાનથી અમેરિકા, આ સફર આપણી 4 સ્ટેશનોમાં ચાલશે. એક પહેલું સ્ટેશન અનુવાદક અરુણા જાડેજા, બીજું સ્ટેશન છે આપણી કથાની નાયિકા બેટી મહમૂદી, ત્રીજું સ્ટેશન છે મા તુજે સલામ, ચોથું સ્ટેશન છે પ્રાપ્તિ. આમ આ 4 સ્ટેશનો વ્યક્તિ માત્રના જીવનને બદલવાની જાણે કે શક્તિ ધરાવે છે, એવું મારા વાંચન અનુભવ દ્વારા હું આ મારો મત મૂકું છું. પ્રથમ, પુસ્તકના પરિચય સાથે આમ તો લેખક જોડાયેલા હોય, પણ આ પુસ્તક વિદેશી સાહિત્ય કૃતિ છે, વાસ્તવવાદ સાથે જોડાયેલી સત્ય કથા છે. એના લેખિકા બેટી મહમૂદી અને સહલેખક વિલિયમ હોકર. ઇંગ્લિશમાં લખાયેલી આ કૃતિને આપણા સુધી પહોંચાડવાનું કામ જો કર્યું હોય તો એ છે અનુવાદક અરુણા જાડેજા. શ્રીમતી અરુણા જાડેજા ખૂબ સારા અનુવાદક છે અને એમના થકી આપણે આ વિશ્વ સાહિત્યનો પરિચય મેળવી શકીશું. તો એમને તો યાદ કરવા જ રહ્યા. મિત્રો, અનુવાદ કરવો એ કંઈ સરળ બાબત નથી. આપણને એમ થાય કે હા, એ તો ભાષા આવડતી હોય તો એમાં શું, પેલા શબ્દોની જગ્યાએ આપણી ભાષાના શબ્દો મૂકવાના અને અનુવાદ થઈ ગયો. પણ ના, અનુવાદ કરવો એ બહુ સજ્જતાની બાબત છે. અરુણા જાડેજા પોતાના ઇન્ટરવ્યૂની અંદર એક જગ્યાએ કહે છે કે અનુવાદ કરવું એ બહુ કપરી બાબત છે અને એના માટે એક સરસ દ્રષ્ટાંત આપતા સમજાવે છે કે જેમ કોઈ માતા પોતાના બાળકને સમજાવવા માટે, હવે બાળક મસ્તી કરી રહ્યું છે, માનતું નથી, તોફાની છે, તો એની શાન ઠેકાણે લાવવા માટે અંતિમ શસ્ત્ર માતાનું કયું હોય તો એને કદાચ એ એકાદ તમાચો તો મારે. પણ એ જ માતા પાસે જો પડોશની કોઈ માતા પોતાનું બાળક મૂકીને જાય અને જરા થોડી વાર સાચવજો એમ કહે અને તે સમયે એ પાડોશી બાળક જો પોતાના બાળક જેવી જ મસ્તી અને તોફાન કરતું હશે તો તે સમયે આ માતા એને મારી શકશે નહીં. ત્યારે એણે એને શું કરવું પડે? ખૂબ પ્રેમથી સમજાવવું પડે છે, ધીરજથી પંપાડીને એની પાસે કામ લેવું પડે. એમ એક અનુવાદ કરનાર અનુવાદક એક કોઈ અન્ય લેખકની કૃતિને જ્યારે પોતાની ભાષા દ્વારા બીજા સુધી લઈ જાય છે ત્યારે એમાં એ મનમાની કરી શકતો નથી. એ કૃતિના અર્થને, એના ભાવને જરાય ખંડિત કર્યા વિના એણે એ કૃતિને એ જ પ્રકારે વાચક સુધી લઈ જવાની હોય છે. એટલે તમે વિચાર કરો કે કેટલું મોટું શબ્દ ભંડોળ હોય અને એ શબ્દોમાંથી ચૂંટીને સરસ સરસ શબ્દો લઈને ભાવને કેળવેલો રાખવો, એ કામ અરુણા જાડેજાએ આ કૃતિમાં કરી બતાવ્યું છે. એટલે એમને પ્રથમ આપણે યાદ કરીએ છીએ. એમના દ્વારા કરાયેલ અનુવાદો માટે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા એમને ઘણા ઇનામો પણ પ્રાપ્ત થયેલ છે. તો એવા અનુવાદક અરુણા જાડેજાને આપણે યાદ કરી. હવે આપણે આગળ વધીએ આપણા બીજા સ્ટેશને, અને એ છે આપણા લેખિકા બેટી મહમૂદી. બેટી મહમૂદી પોતે લગ્ન કરે છે ડૉક્ટર સૈયદ બોઝોર મહમૂદી સાથે, કે જે ઈરાનનો યુવક છે. ભણવા માટે એ અમેરિકા ગયેલા હોય છે, ત્યાં ડૉક્ટરી કરે છે, ડૉક્ટરની પ્રેક્ટિસ એમની ત્યાં ચાલુ થઈ ગયેલી હોય છે. અને એ દરમિયાનમાં મહમૂદી કોણ? બેટી એ મહમૂદી બને છે, લગ્ન કરે છે. અને પછી 1977માં એ લગ્ન થયા બાદ 1984ની અંદર તેઓ ડૉક્ટર મહમૂદીના વતન ઈરાનમાં આવવા માટે અમેરિકાથી નીકળે છે. અને એ સફર એમની શરૂ થાય છે. 3 દિવસના અંતે તેઓ
ઈરાનના વિમાન મથકે પહોંચે છે. ઈરાનના વિમાન મથકે પહોંચતા પહેલાં ડૉક્ટર મહમૂદીએ પોતાની પત્ની બેટીને કેટલાક સૂચનો કરેલા હોય છે. કારણ કે દેશ બદલાય, સંસ્કૃતિ બદલાય, સાથે રીતિ રિવાજ અને પહેરવેશ પણ અસર કરતા હોય છે. તો એ પ્રમાણે તારે ત્યાં માથું ઢાંકેલું રાખવું પડશે, તો જરા મોટો સ્કાર્ફ બાંધી લેજે, આમ કહ્યું હતું. તો વિમાનમાંથી ઉતરતા પહેલાં બેટી પોતે યાદ કરી અને વોશરૂમમાં જાય છે અને એ સ્કાર્ફ બાંધે છે. સ્કાર્ફ બાંધતી વખતે એનું હૃદય એને આમ થોડું એને ડર અનુભવાતો હોય ને એવું લાગે છે. એ પોતાનો ચહેરો કાચમાં જુએ છે અને વિચારે છે કે શું અહીંયા આવ્યા તે બરાબર થયું છે. પછી તરત જ પતિ પ્રત્યેનો જે વિશ્વાસ છે એના કારણે કહે છે કે ના, બધું બરાબર છે, અને પછી આવીને બેસી જાય છે. અને તે સમયે એનો પતિ એમ કહે છે કે તારા જે પાસપોર્ટ છે એ મને એમ થાય છે કે મને આપી દેવા જોઈએ. કદાચ અમેરિકન પાસપોર્ટ એ લોકો જપ્ત કરી લેશે તો આપણને તકલીફ પડશે પાછા જતા. તો હા, સારું એમ કહે. પણ પતિના આ વાક્યો એને ફરીથી પાછા હૃદયને જરાક ધડકાવે છે કે શું થશે, આ કંઈક ભવિષ્યમાં ખોટું બનવાના ઈશારા તરફ તો મને કુદરત નથી લઈ જતી ને. આવા ડર સાથે પતિ પર વિશ્વાસ રાખી પાસપોર્ટ આપી પણ દે છે. અને પછી એ લોકો ત્યાં ઉતરે છે, વિમાન મથકે ઉતરે છે. ઘણી બધી ત્યાં આપણને ખબર હોય બધી પ્રોસેસ કેવી ચાલે. પછી એ લોકો વિમાન મથકની બહાર નીકળે છે અને ત્યાં ડૉક્ટર મહમૂદી ઘણા વર્ષો પછી પોતાના વતનમાં આવ્યા હોય છે, એટલે એમના પરિવારજનોનો મેળો જામ્યો છે. અને એ મેળામાં એમના મોટા બેન, એમના બનેવી, એમના દીકરા દીકરીઓ, વહુઓ બધા એમને લેવા આવ્યા છે. આ દ્રશ્ય જોઈને આનું વર્ણન એટલે કરું છું કે અહીંયા સંસ્કૃતિ ઉજાગર થાય છે. બધી જે સ્ત્રીઓ આવી છે એ એકદમ લાંબા પોશાકમાં, પોતાના શરીરનું કોઈ પણ અંગ ન દેખાય એવા પોશાક સાથે આવી છે. અને ત્યાં એ સ્ત્રીઓના પહેરવેશની સંસ્કૃતિ બેટી જુએ છે કે આ કેવી રીતે રહેતા હશે, આ કેમ આ રીતે એ લોકોને ચાલતું હશે. કારણ કે એ તો અમેરિકામાં એકદમ સ્વતંત્ર રીતે જીવવા ટેવાયેલી છે. અને અહીં જ્યારે ડૉક્ટર મહમૂદી પોતાના પરિવારજનો સાથે એની મુલાકાત કરાવે છે ત્યારે મોટી બેન જે આવ્યા છે તે તરત જ એને પોતે જે પેલો પોશાક લાંબો પહેરવાનો, એમાં મોન્ટો શબ્દ વપરાયેલો છે, એ મોન્ટો ને રોઝારી એમને આપે છે, માથે બાંધવાનો સ્કાર્ફ. અને મોન્ટો એટલે આપણે ગાઉન હોય એ મોટું લાંબુ ગાઉન આપે છે. એટલે બેટી જરાય અચકાયા વિના લઈ લે છે. અહીંયા બતાવે છે કે એ સહર્ષ એમના રીતિ રિવાજનો સ્વીકાર કરી રહી છે. અને બધા મળે છે, ઘરે જાય છે. એમના ઘણા વર્ષોના આગમન પછી પ્રથમ મુલાકાતના કારણે એમના આવકારમાં કેટલીક વિધિઓ થાય છે. એમાંની એક વિધિ હતી, ત્યાંની ધાર્મિક સંસ્કૃતિ પ્રમાણે બકરો વધેરાય છે. અને એ બકરો વધેરાયા પછી એ બકરાને ઓળંગીને એમણે ઘરમાં પ્રવેશ કરવાનો હોય છે. આ જોઈને બેટી ડરી જાય છે. દીકરી મહેતાબ જે એમની જોડે આવી છે એ પણ ડરી જાય છે. એમના લગ્ન 1970માં થયેલા અને 1979માં દીકરીનો જન્મ થયેલો અને 1984માં તે એવો આવે છે અહીં ઈરાનમાં. અને દીકરી આ જોઈને દીકરી પણ ડરી જાય છે, માની પાસે સંતાય છે. બધું પણ મહેમૂદી કહે છે કે આ કરવું પડે, બધું કરે છે. ઘરમાં જાય છે, સારી રીતે મિજબાની, ખાવાનો આહાર બધું પતાવે છે. એમનો જમણવાર જ્યારે ચાલુ થાય છે એ સમયે પણ ત્યાંની જમણની એના જે રીતિ રિવાજો છે એ બેટી જોઈને એનું મન સતત વિચારોના રવાડે હવે ચડવા માંડ્યું છે. 2 અઠવાડિયા માટે આવેલ, વેકેશન પૂરું થાય એટલે આપણે જતા રહીશું એમ કહીને ડૉક્ટર મહેમૂદી એમને અહીં લાવ્યા છે. એટલે હવે 2 અઠવાડિયા ક્યારે પસાર થાય એ પહેલા જ દિવસે એ વિચાર એમને આવી ગયો. એટલે વિચાર કરો કે કેટલી મોટી અસર એના મગજ ઉપર થઈ હશે. અને આ રીતે એની પરિવાર સાથેનો એનો નાતો ત્યાં જોડાય છે અને એ દિવસો શરૂ થાય છે. અમેરિકાની સ્વચ્છ રીતભાતમાં ઉછરેલા બેટી એ અહીંની થોડી અસ્વચ્છતા જોઈને એને ગમતું નથી, પણ બધું
બધા સાથે રહેવું પડે એ વિચારે બધું ચલાવે છે. થોડા દિવસો આ રીતે જાય છે. બધા સ્વજનોને ત્યાં મળવા જવું, એમના ત્યાં જે પ્રખ્યાત ધાર્મિક સ્થાનો હોય ત્યાં બધું જોવા જવું, આ રીતે એમના દિવસો વ્યતીત થઈ રહ્યા છે. પણ જેમ જેમ દિવસ જાય છે એમ એમ ડૉક્ટર મહમૂદી પોતાના પતિ બેટીથી દૂર થઈ રહ્યા હોય એવો અહેસાસ બેટી અનુભવે છે. અને એને ડર લાગે છે કે આ દિવસો પૂરા થશે ને અમે અમેરિકા જઈ તો શકીશું ને. અને આ રીતે એનો ડર એ ખરેખર સાચો ઠરવાનો હોય એવા એંધાણ એને મળે છે. 2 અઠવાડિયા પૂરા થવાના અને એમણે નીકળવાનું આગલા દિવસે એ જ્યારે પેકિંગ કરી રહી હોય છે ત્યારે ડૉક્ટર મહમૂદી એની પાસે આવે છે અને કહે છે કે આપણી ટિકિટો કન્ફર્મ નથી થઈ, એટલે આપણે જઈ શકીશું નહીં. એટલે બેટી ખીજવાઈ જાય છે, એકદમ એને ડરની મારી ધ્રુજી ઉઠે છે અને પછી જોરથી ખીજવાઈ જાય છે કે કેમ નહીં જવાના, એવું તો શું થયું, શા માટે ટિકિટ કન્ફર્મ ન થઈ? તો એમ કે આપણે 3 દિવસ આગળ એ ત્યાં જણાવવાનું હોય, આપણા પાસપોર્ટ ત્યાં બતાવવાના હોય, પણ એ બધી પ્રોસેસ આપણી રહી ગઈ અને આપણે ન જઈ શકીએ. બેટી ડરી જાય છે, કશું ત્યારે તો કશું વધારે બોલી નથી શકતી. એ એમ કહે છે કે કંઈ વાંધો નહીં, આપણને જે આગળની ફ્લાઇટ મળે તે આપણે નીકળી તો જવાનું છે એમ કે, અને પછી કાલે જે થાય તે ત્યાં જઈને આપણે અધિકારી સાથે વાત કરીએ અને આપણી બધી કન્ડિશન જણાવીએ તો આપણને એ સાંભળશે તો કંઈક તો રસ્તો નીકળશે ને. એ જાણતી હતી કે જો નહીં નીકળ્યા તો મારે અહીં જ રહેવું પડશે. અને એટલે બહુ સમજાવે છે પણ પેલો માનતા નથી એના પતિ. અને પછી જ્યારે બેટી બહુ કહે છે, ખીજવાઈ જાય છે, ત્યારે ડૉક્ટર મહમૂદી એને ખીજવાઈને કહે છે કે ના, આપણે હવે કશે નહીં જઈશું, તું અમેરિકા ક્યારેય નહીં જઈ શકે, હવે તારે તારા જીવન પર્યંત અહીં જ રહેવાનું છે. અને ત્યારે એને જે આવી તે દિવસથી એના મનની અંદર જે ગભરાટ હતો એ ગભરાટ સાચો ઠરે છે. તત્ક્ષણ ભગવાનને યાદ કરે છે અને બોલે છે અલ્લાહ બચાવી લે છે. વિચારો, છે ક્રિશ્ચન, બરાબર, ગોડ મને બચાવી લે એમ નહીં, પુસ્તકના પ્રકરણે અલ્લાહ શબ્દ આવે છે. એણે પોતાના પતિની સંસ્કૃતિને ખરેખર સ્વીકારેલી, હૃદયથી સ્વીકારેલી. એની દીકરીને પેલું તાડક બંધાવે છે અને કહે છે કે આપણે જઈશું, તું ચિંતા નહીં કરતી, કારણ કે દીકરી એકદમ ડઘાઈ જાય છે અને બહુ ડરે છે. એને સમજાવે છે અને આ રીતે નથી જવાના એ રીતે મહમૂદીએ એમને જણાવી દીધું. અને પછી હવે શું કરવું એને સમજાતું નથી. દરરોજ મહમૂદી તો બહુ ધ્યાન આપતા નથી, પણ બેટી એ સતત ચિંતામાં રહે છે. પહેલાં તો ઘરેથી બેટીના મમ્મી પપ્પાના ફોન આવતા ત્યારે એમને વાત કરવા દેવામાં આવતી, પણ હવે તો ફોન પણ લેવા દેવામાં આવતો નથી જવાના એ નિર્ણય લીધા બાદ એક જ દિવસે ડૉક્ટર મહમૂદી બાજુમાં ઊભા રહ્યા અને એને એમ કહ્યું કે હું જે કહું તે કહેવાનું છે. એટલે જણાવી દીધું કે અમે થોડા દિવસો પછી આવશું, અત્યારે આવી શકીએ એમ નથી, બસ આટલા જ શબ્દોમાં પતાવી દીધું હતું. એટલે ત્યાં માતા પિતા પણ ચિંતામાં કે આ દીકરી મારી ફસાઈ ગઈ, એ ક્યારે આવશે, કેવી રીતે આવશે, શું કરી શકશે, એકલી પડી જવાની. અને એ જે અંતર હતું એ 500 માઇલનું અંતર હતું. એટલે ડર હોય એ સ્વાભાવિક છે. છતાં પણ એક સ્ત્રીની હિંમત તમે જુઓ કે એ હાર નથી માનતી. આ પરિસ્થિતિને એ પોતે શરણે નથી થઈ જતી, પણ એ હવે મારે જ કંઈક કરવું પડશે એમ વિચારી અને પ્રયત્નો ચાલુ કરે છે. એની માને એક દિવસ ફોન આવે છે, ત્યારે ઘરમાં કોઈ હોતું નથી, તો વાત કરવા માટે એને સમય મળી જાય છે. તો એની મા ફટાફટ એને થોડા સમયની અંદર ખાલી એટલું જણાવી દે છે કે ત્યાં સ્વિસ એમ્બેસીની અંદર હેલન છે, એને તારે મળવાનું છે, એ તને બધો રસ્તો બતાવશે. અને એક નંબર આપે છે, તે સાંકેતિક ભાષામાં એ નોંધી લે છે કે એ આંકડા એને જ પોતાને ખ્યાલ આવે એ રીતે. અને પછી એના પ્રયત્નો ત્યાંથી શરૂ થાય છે. ઘરમાંથી નીકળવું, એકલા નીકળવું બહુ શક્ય હોતું નથી, પણ એક પ્રયત્નના અંતે એક વખત સફળ થાય છે અને એ ત્યાં પહોંચે છે. ત્યાં પહોંચે છે તે સમય એને એવું જ છે કે હું તો આજે જ છૂટી જવાની, આ લોકો મને આજે જ મોકલી આપશે.
આવો વિચાર એને હોય છે. પણ ના, એવું નથી થતું. એ જ્યારે હેલનને મળે છે, પોતાની દીકરીને લઈને ગયેલી હોય છે, દીકરીનું નામ છે મહેતાબ, એને લઈને ગયેલા હોય છે, અને ત્યારે હેલન કહે છે કે મને સમજ નથી પડતી કે અમેરિકન યુવતીઓ આવું કરે છે શું કામ? એમને શું પડી છે આ રીતે પરદેશી સાથે લગ્ન કરવાની અને એમના વિશ્વાસમાં આવીને પોતાનું વતન છોડીને અહીંયા આવી જવાની? તું આવી જ શું કામ? તને નહીં ખબર પડે આટલા બનાવો બને છે? આવો આંધળો વિશ્વાસ ન મુકાય. બેટી કહે છે કે જે થયું એ થયું, પણ મારે કરવું શું એ તમે મને કહો, મને તમારી મદદ જોઈએ છે. હું અહીં મારી દીકરીને ન રાખી શકું. માત્ર દીકરીને ન રાખી શકું એ વાક્ય એનું કેમ બોલાય છે? કારણ કે એણે આવી અને 2 અઠવાડિયાની અંદર જ જોઈ લીધું હતું કે શું છે, કેવું છે, કેવી રીતે બાળકો મોટા થાય છે. ત્યાંની પરંપરા પ્રમાણે તો અંદરો અંદર લગ્ન થતા હતા. એ પણ એને પસંદ નહીં હતું. મારી દીકરી અહીં આ રીતે એક કેદમાં જીવશે એવું એ વિચારી લે છે, અને કદાચ થાય પણ એવું. એટલે પરિસ્થિતિ જણાવે છે કે અહીં તો રહી જ નહીં શકાય. ત્યારે એક બહુ મોટો ઘટસ્ફોટ એ કરે છે પેલી અધિકારી હેલન, કે જો તારે જવું હોય તો તને અહીંથી હું મોકલી આપું, અબ ઘડી તારા જવાની વ્યવસ્થા કરી આપું, પણ એકલીને, તારી દીકરીને નહીં. એટલે એ હેપતાઈ જાય છે કે અરે, મારી દીકરીને અહીં મૂકીને હું કેમ જાઉં? ના, હું તો મારી દીકરીને લઈને જ જઈશ. તો એ શક્ય જ નથી. જો તું તારા પતિને છૂટાછેડા આપીને જવા પ્રયત્ન કરતી હોય તો તેવા સંજોગોમાં તારે દીકરીને અહીં મૂકી જવી પડશે. કારણ કે ઇસ્લામિક કાયદા પ્રમાણે, ઈરાની કાયદા પ્રમાણે દીકરી, ટૂંકમાં સંતાન, એ જો માતા પિતા છૂટા પડે, છૂટાછેડા લે, તો પિતા એ રાખવાના હોય છે, પિતાને હસ્તક રહેતા હોય છે. એટલે તું મહેતાબને લઈને જવા વિચારતી હોય તો એ તો શક્ય જ નથી. તો એના માટે તો તારે બહુ પ્રયત્નો કરવા પડશે, અને તું સફળ થશે કે કેમ એ મને સમજાતું નથી. હું તને મોકલી શકીશ એકલીને. અને ત્યારે આપણી આ પુસ્તક નોટ વિધાઉટ માય ડોટર એનું જે શીર્ષક છે, એ શીર્ષકનો ઘટસ્ફોટ થાય છે પાના નંબર 100 ઉપર. એ હેલનને કહે છે કે ના, દીકરીને મૂકીને તો નહીં જ, નોટ વિધાઉટ માય ડોટર. જઈશ તો એને લઈને જઈશ, એકલી તો કદી નહીં જાઉં. મરી જઈશ પણ એના વિના નહીં. અને આ રીતે આ પુસ્તક એક દીકરીને પોતાના, એક મા દીકરી સાથે ઝઝૂમવા માટે જે આગળ વધી રહી છે એનું પ્રથમ પગથિયું બતાવે છે પાના નંબર 100 ઉપર. અને પછી એ ખાલી હાથે આવે છે, ખૂબ ચિંતામાં છે, ગયેલી હતી, હવે ઘરે જઈને જવાબ પણ આપવાનો ને. મહેમૂદી પૂછશે કે શું ગયેલી, ક્યાં ગયેલી, શું થયું, શું કર્યું, જવાબ શું આપવો? અને એ જ ત્યાં ગઈ, પેલો ખીજવાઈ જાય છે, તમાચો મારે છે, રસ્તો ભટકી ગયેલા એમ કહે છે. દીકરી સાથે એમ જ ગયા તો રસ્તો ભટકી ગયા, માનતો નથી, મારે છે. અને તે સમયે પિતાનું હિંસક રૂપ દીકરી મહેતાબ જુએ છે. આવી રીતે દિવસો પસાર થયા, અઠવાડિયા પસાર થયા, મહિના પસાર થયા. મોટી બહેનનું રવૈયું બેટી પ્રત્યે સાવ નક્કામું કહી શકીએ એવું હોય છે, એને જરાય ગમતી નથી, એ બોલતી પણ નથી. અને આ વસ્તુ બેટીને બહુ દુઃખ આપે છે કે કોઈ મારી સાથે સરખું રહેતું નથી. મહેમૂદી પણ પોતે, મહેમૂદીને એ મૂડી કહેતી પ્રેમથી. ડૉક્ટર મૂડીના નામે આખા પુસ્તકમાં એમ છવાયેલા છે. તો મૂડી પણ હવે તો મને મારા પર ધ્યાન નથી આપતા. અને આ રીતે ચિંતામાં પડેલી બેટીને શું કરવું કંઈ સમજાતું નથી. એમાં ને એમાં એ વિચારે છે કે હું ગુસ્સાથી તો આ કામ નહીં કરી શકીશ. અહીં આપણને ખ્યાલ આવે છે કે આપણે જો કંઈ કરવું હોય તો ત્યારે કોઈ ખરાબ પરિસ્થિતિમાં આપણે ગુસ્સામાં રહીએ તો નિર્ણય નહીં લઈ શકીએ, આપણે આપણા મગજને શાંત રાખવું પડે. એ એમ વિચારે છે કે મારે જો હવે મારી દીકરીને મારી સાથે અમેરિકા લઈ જવી હોય તો મારે મૂડીની થઈને રહેવું પડશે. એટલે એ પોતે વિચારી લે છે કે હવે મૂડી જેમ કહે એ પ્રમાણે મારે હામાં હા કરવાની. એટલે મૂડીને કહે છે કે જો મૂડી, હવે જો આપણે અહીંયા જ રહેવાનું હોય તો મને એવું લાગે છે કે આપણે મોટી બહેનના ઘરેથી નીકળી જવું જોઈએ અને બીજે રહેવું જોઈએ. તો મૂડી કહે છે કે મારી પ્રેક્ટિસ ઈરાનમાં શરૂ નથી થઈ, મારી કોઈ કમાણી નથી, મને એ લોકોએ લાયસન્સ ડૉક્ટરનું આપ્યું નથી, તો આપણે કઈ રીતે બીજે જગ્યાએ રહી શકીએ? ખર્ચા માટે મારી પાસે પૈસા નથી. ત્યારે બેટી કહે છે કે કંઈ વાંધો નહીં, આપણે થોડા સમય માટે, સમય આપણને જગ્યા બદલાય એ માટે આપણે
મોટી બેનના દીકરાને ત્યાં જઈએ અને મમ્મલ, નસરીન, રઝા, એસી આ દીકરા વહુ છે. તો નસરીન અને એસી એ મોટી બેનની વહુઓ છે. એ લોકો અલગ મકાનમાં રહેતા હોય છે. ત્યાં જવા માટે બેટી મૂડીને કહે છે કે આપણે ત્યાં જઈએ. અને પછી મૂડી તૈયાર થાય છે અને એ લોકો મોટી બેનના ઘરેથી ત્યાં જાય છે. રઝા અને એસીને ત્યાં રહે છે. ત્યાં રહે છે ત્યારે પણ મૂડી કામ ધંધા વિનાનો માણસ છે, ઘરમાં રહે છે. પેલા ગમતું નથી. પહેલાં તો બધું સારું ચાલ્યું, થોડા દિવસ મહેમાન આવેલા હોય તો બધું ગમે, ચાલે. પણ જો એ પેલા આપણે કહીએ ને કે અતિથિની કોઈ તિથિ ન રહે એવા સંજોગો ઊભા થાય ત્યારે કોઈને ન ગમે, તો યજમાનને ન ગમે. તેમ રઝા, એસી એમને હવે ગમતું નથી. રઝા ખીજવાયેલો રહે છે, મૂડી સાથે વર્તન સારું નથી કરતો. તો એમની સાથે રહેતા રહેતા હવે એમનું વર્તન એટલું બધું બગડ્યું છે કે ત્યાં રહેવા એવી શક્યતા રહી નથી, એમને ગમતું નથી. એટલે પછી મમ્મલ અને નસરીનના ઘરે રહેવાનું શરૂ કરે છે. અને ત્યાં નસરીનનો અભ્યાસ થોડો ચાલતો હોય છે એટલે એ રોજ જતી હોય છે. તો આ રીતે બેટી રહે છે, તો માત્ર રહે છે એવું નહીં, એ આખા ઘરને સંભાળી લે છે. એટલે પેલા લોકોને થોડી આમ શાંતિ, પણ પેલો મૂડી ઘરે હોય એ વસ્તુ ગમતું નથી. અને આ રીતે અનેક મહિનાઓ પસાર થાય છે, શું કરવું સૂઝતું નથી. એવામાં એક વખત બાગમાં એ પોતાની દીકરીને લઈને ગયેલી હોય છે, મૂડી પણ સાથે હોય છે. ત્યારે ત્યાં એક અમેરિકન સ્ત્રી એને મળે છે, જેણે ઈરાનમાં લગ્ન કર્યા છે, પણ એનો પતિ બહુ સારો છે. એ લોકો માત્ર અમુક રજાઓ હોય ત્યારે આવે છે ઈરાનમાં અને જતા રહે છે. એટલે આ વસ્તુ જાણી અને બેટીને એમ થાય છે કે લાવ હું એની પાસેથી મદદ માંગુ. પોતાની બધી વાત એને જણાવી દે છે. એનું નામ હોય છે જ્યુડી. એ એને કહે છે કે હું પ્રયત્ન કરું. એ પોતે ત્યાંથી જતી રહે છે, પણ એના પ્રયત્ન ચાલુ કરે છે. એ અમુક સ્ત્રીઓને મોકલાવે છે અને એ રીતે એ સ્ત્રીઓ શોધતી બેટીને આવે છે. પણ એના દ્વારા થાય છે શું કે પેલું ખ્યાલ આવી જાય છે કે આવું કંઈક થઈ રહ્યું છે કે બેટી જતી રહેશે એમ. એટલે પેલો મૂડી એને મારઝૂડ કરે છે અને તું આમ તેમ હવે તારે જવાનું નથી, રૂમ બંધ કરીને જાય, આવું બધું ચાલે છે. અને એક દિવસ તો એને એટલી બધી મારે છે કે એનાથી સહન નથી થતું, જરાય ચલાતું નથી એવી કન્ડિશનની. એનું જે તમે વર્ણન વાંચો તો આપણને એમ થાય કે હા, એને રાક્ષસ કહેવાય, એટલું મારે છે. અને પછી તો એને જવાના રસ્તા બંધ થઈ જાય છે. એ દરમિયાનમાં એની દીકરીને સ્કૂલે મૂકવાની વાત આવે છે. તો મહેતાબ બહુ રડે છે. એટલે પછી એવા નિર્ણય પર આવે છે કે તારે એને નિશાળે લઈ જવું. એ અને એ મંજૂરી આપે છે. જાણે છે કે જો જવા દઈશ ઘરની બહાર તો એ કંઈકનું કંઈક કરશે, પણ એનો કોઈ આરો જ નથી. પેલી ખૂબ સારી રીતે એવો અભિનય એની સાથે કરે છે કે હું તારી જોડે જ રહેવાની છું, એટલે થોડો વિશ્વાસ એને આવી જાય છે અને એને પોતે એ જાય છે, જવા દે છે. નિશાળે જાય છે. ત્યાં શિક્ષિકાઓ ને પેલો કહેતો આવે છે કે આને કશે જવા નહીં દેવી અને જે કંઈ પણ કરે એ તમારે મને જણાવી દેવાનું. એટલે ત્યાં પણ એ કોઈ પ્રયત્ન કરી શકતી નથી. પણ ત્યાં એક શિક્ષિકા હોય છે. એ શિક્ષિકાના પતિ એ બેટીની વાત જાણી અને મદદ કરવાની ભાવનાવાળા હોય છે. એટલે પેલી જુડી દ્વારા થયેલા પ્રયત્નો તો નાકામ ગયા, કારણ કે એ સ્ત્રીઓ એવી રીતે બેટીને મળવા આવી અને એ બેટીને ડર લાગ્યો. પેલી હેલનને એણે પૂછ્યું કે શું મારે આ રીતે જતા રહેવું જોઈએ? તો હેલને ના પાડી, પેલી એમ્બસીવાળી, કે ના, ન જવાય. કદાચ તને રસ્તે કંઈ તકલીફ પડી, એમણે તને અડધેથી છોડી દીધી અથવા તમારી જોડે કંઈ ખરાબ બનાવ બન્યો, આવી શક્યતાઓ રહેલી છે. આ બધું સંભળાવેલું હતું, સમજાવેલી. એટલે એ રસ્તે જવું જ નથી એમ વિચારી એણે એ સ્ત્રીઓને તો ના જ કહી દીધી હતી. પછી આ રીતે નિશાળે જાય છે અને એના આમ સંબંધો આવા કેળવાય છે. એટલે બધાને એના પ્રત્યે બહુ પ્રેમ છે, કારણ કે એ બહુ માયાળું વર્તન રાખે છે. અને એક સ્ત્રી તરીકે બેટી એ ખૂબ સારી હોય છે, સંસ્કારી હોય છે, વિનયી વિવેકી હોય છે. એની અસર એની જિંદગી પર પડે છે. એને સારા વ્યક્તિઓ મળતા થાય છે. આપણે સારા હોય તો કુદરત આપણું સારું કરે, એમ એની જોડે સારું થતું જાય છે. અને પછી પેલી એને કહે છે કે તમે આ ફલાણા નંબર આપે છે કે તમે નંબર આ વાત કરજો, તમને બધી દિશાઓ મળશે એમ. અને આ રીતે એની જોડે વાત કરી. ફોન એકલી પડે તો કરે ને, કારણ કે પેલો ગયેલો હોય ત્યારે પણ પેલી નસરીનને કહીને જાય કે એ આમ તેમ ફોન નહીં પકડે તે જોજે, અને જો કોઈને ફોન કરે તો તારે બાજુમાં ઊભા રહેવાનું, કોને ફોન કર્યો છે એ મને જણાવવાનું. એટલે ફોન નથી કરી શકતી. હવે એક દિવસ બન્યું એવું
કે એ પોતે ઘરની અંદર રસોઈનું કામ એના હાથે હતું અને જે બનાવવાના હતા એ માટે એને અમુક વસ્તુઓ જોઈએ તો એ માટે બજાર તો જવું પડે, અને ત્યાં એ જે દુકાને જાય છે ત્યાં ફોન હોય છે. ફોન જોઈને દુકાનવાળા ભાઈને કહે છે કે હું એક ફોન કરી શકું, અને એ દુકાનદારનું નામ હોય છે હામિદભાઈ, અને એ હા પાડે છે કે હા બેન કરો એમ. ખૂબ માયાળુ હોય છે, અને આ રીતે એનો ફોન કરવાનો સિલસિલો શરૂ થયો, અને એમાં એ હામિદભાઈની મદદ એને મળી. એ કોઈને કહેતા નહીં હતા, અને આ રીતે અવારનવાર ઘરની બહાર નીકળી અને એના એ સંપર્ક ચાલુ થયા. આ બાજુ પેલી શિક્ષિકાના પતિ દ્વારા એને જેનો નંબર મળ્યો હતો એની સાથે પ્રયત્ન ચાલુ થાય છે, પણ એ વસ્તુ કદાચ પાર પડે એમ હતું, પણ એ દરમિયાનમાં જ એમને ત્યાં એક નાની મૂડીના પરિવારજનમાં એના ભાણેજની દીકરીનું અવસાન થાય છે. એટલે એ લોકો ત્યાં રહેવા થોડા દિવસ માટે જાય, એના કારણે એની જોડેનો સંપર્ક તૂટી જાય છે, અને એમાં એક સ્ત્રી મૂડીને શોધતી આવેલી કે મારે તમારી પાસે મારી બીમારીનો ઈલાજ કરાવવો છે અને હું અમેરિકન છું. એટલે મૂડીને એમ થયું કે અહીંયા મને કોઈ ઓળખ લઈને નીકળી જાય છે મૂડી. મહેતાબને એને આપતો નથી. હવે બેટીને એમ થાય છે કે હવે હું મારી મહેતાબને ક્યારેય નહીં મળી શકું. એને ડર લાગે છે કે દીકરીને કંઈ કરી તો નહીં નાખશે ને ગુસ્સામાં આવીને. અને રડતી કકડતી બેટી એકલી રાત્રિ અને દિવસો વિતાવે છે. પેલો આવે એને ખાવા પીવાનો સામાન આપી જાય, કોઈક વાર રાત્રે રહે, પાછો જતો રહે. એમાં ને એમાં અચાનક પેલીને યાદ આવ્યું કે હવે જો મારી આ કન્ડિશન હશે અને હું બેભાન થઈ ગઈ અને મને દવાખાને લઈ જવામાં આવી અને જો મારું ચેકઅપ ચાલ્યું તો ત્યાં તો એવું પણ ખબર પડી જશે કે હું કુટુંબ નિયોજનનું સાધન વાપરું છું, અને એનું આવી જ બને. ડૉક્ટરો તો એ કાયદા પ્રમાણે એને કેદ કરાવે, તો એ જાતે પ્રયત્ન કરી અને એ સાધનને પોતાના શરીરમાંથી કાઢે છે. એટલે એક માએ દીકરી માટે વેઠેલી વેદનાની પરાકાષ્ઠા આ વર્ણનમાં આવે છે. અને પછી 3-4 પ્રયત્નો આવા થાય છે અને બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય છે. પછી બન્યું એવું કે હવે મહેતાબને લઈને નીકળી ગયો છે, પણ મહેતાબ બહુ બીમાર પડે છે. ત્યારે ફરીથી મહેતાબને લઈને આવે છે. ત્યારે બેટી એને કહે છે કે તારો આભાર મૂડી કે તું દીકરીને પાછી મને આપે છે. હવે હું ક્યાંય નહીં જાઉં, હવે હું તને મૂકીને નહીં જાઉં. હું કોઈ રૂમ લે છે અને ત્યાં રહે છે, એકલા રહેતા થાય છે. હવે મૂડી દવાખાને જવું આવવું અને પોતાના ઘરે પણ ક્લિનિક ચાલુ કરી દે છે. એટલે હવે કશે જવાનો કોઈ પ્રયત્ન બેટી દ્વારા કરવામાં આવે, વિચારો કરવામાં આવે તોય એ સફળ ઓછી થાય છે. પણ બને છે એવું કે દવાખાનામાં જાય છે એટલે કોઈક વાર સમય મળી જાય એવું હોય છે, અને ત્યારે એક પ્રયત્ન એનો એ સફળ થાય છે કે અમાલ નામના એક વ્યક્તિ એની મદદે આવે છે. પેલો જે ફોન કરવા કહ્યું ને શિક્ષિકાએ, એ ફોન દ્વારા ઘણા કોન્ટેકો બાદ એ અમાલ સુધી પહોંચે છે, અને એ અમાલ એને મદદ કરવા તૈયારનું એ બધું જ એ પસાર કરતાં કરતાં કરી શકે એવો સમય આવી જાય છે. મૂડી એ દવાખાને ઇમરજન્સીમાં એમને એમ્બ્યુલન્સ લેવા આવે છે અને દવાખાને નીકળે છે. એ દિવસ સાચવી અને બેટી તરત અમાનને ફોન કરે છે અને કહે છે કે હું નીકળું છું મહેતાબ જોડે. તો ના પાડે છે કે તમારે જવાની વ્યવસ્થા અત્યારે નથી થયેલી, થોડા દિવસ ઊભા રહો. તો જો આજે ન નીકળી તો હું ક્યારેય નહીં નીકળી શકીશ, કારણ કે આજે હું એકલી છું, આમ હું એકલી નથી પડતી. અને પછી પેલો કહે છે કે હા ફલાણી જગ્યાએ આવી જાવ. એટલે એક ઘરમાં એમને રાખવામાં આવે છે. અમેરિકા સુધીની એની સફર જે ત્યાં ચાલુ થાય છે બેટીની, એ આપણું શરીર થીજાવી દે એવી સફર છે. ઠંડી બર્ફીલો પ્રદેશ, અને એમાં દીકરી સાથે નીકળવું. પહેલાં તો ત્યાં છે ને જવા આવવા માટેના સાધનને ટ્રક કહેવામાં આવે. આપણે કેમ પેલા રિક્ષા, મોટી મોટી રિક્ષાઓ ભરીને જાય, મેટાડોર ભરીને જાય, તો એવી રીતે આપણે અહીંયા જેમ ઇકો એમ કહીએ તો ત્યાં ટ્રક એમ કહેવાય. તો એમાં એને લઈ જવામાં આવે છે. અમુક રસ્તેથી ફરીથી એ સાધન બદલવામાં આવે, અને એક જગ્યા તો એવી આવી જાય છે કે પેલા ટટ્ટુ હોય એના ઉપર નીકળવું પડે છે. અને એ ટટ્ટુ ઉપર પસાર કરતાં કરતાં એવી રાત્રિઓમાં 1 અઠવાડિયું પૂરું એને અમેરિકા પહોંચતા થાય છે. અને એ સફર કે જો હું કાલે આવીશ તો તું ક્યાં છે, તું આજે જ આવ. ના હું નહીં આવું, હું મારી એક બેનપણીને ત્યાં છું અને હું કાલે આવીશ. પછી પાછો બીજો એક ફોન એ રીતે કર્યો કે હું મારા વકીલને લઈને આવવાની છું અને મારે તારે એકલા સાથે વાત કરવાની છે, એટલે તારા પરિવારજનો મને સાથે જોઈશે નહીં. એટલે પેલાને વિશ્વાસ બેસે કે ભાઈ આ આવવાની છે, એમ આટલી બધી વાત કરીએ એટલે.
એટલે ત્યાં એ કોઈ બીજા પ્રયત્નો નહીં કરે અને હું સરળતાથી નીકળી જાઉં, એ રીતે એણે અમાનના કહેવા પ્રમાણે બધું કર્યું. અને આ રીતે આ વ્યક્તિ અસંખ્ય એવી વ્યક્તિઓના સહારે એ પોતાના વતનમાં જવામાં સફળ થાય છે. એમણે પોતાની આ યાત્રા આ રીતે નોટ વિધાઉટ માય ડોટરમાં લખી અને એ મેં મારી વાંચન યાત્રામાં એ જે વેદના છે એને અનુભવ. આપણે સલામ કરીએ કે પોતાની જીદે દીકરીને બચાવી, દીકરીનું ભવિષ્ય બચાવ્યું. ક્યારેય કોઈ ધર્મ, કોઈ વ્યક્તિ, કોઈ સંસ્કૃતિ ખરાબ કે ખોટા હોતા નથી, પણ પરિસ્થિતિઓની અંદર લેવાયેલો નિર્ણય, પરિસ્થિતિઓની અંદર પસંદ કરવામાં આવેલા વિકલ્પો એ આપણને મુસીબતમાં મૂકી શકે છે. અને એનો ભોગ એ બની શકતે, પણ એ તકલીફને શરણે નહીં થયા. એક પાત્ર એ કથાની અંદર આવે છે, એલન નામની સ્ત્રી કે જે અમેરિકાની હતી. એણે પણ આ રીતે ઈરાનના વ્યક્તિ સાથે લગ્ન કરેલા. આ જ વેદના એને પણ થયેલી કે એને અહીં છીએ તો આપણને એમ થાય કે હા, વિકલ્પોની પસંદગી પણ આપણી પરિસ્થિતિઓ પર અસર કરે, આપણા જીવન પર અસર કરે. તો આ રીતે એની સૂઝબૂઝને, એની ત્રેવડને આપણે સલામ કરવી પડે કે ખરેખર એના પ્રયત્નો એટલા માટે સફળ થઈ શક્યા કે એનું મનોબળ મજબૂત હતું. એના પ્રયત્નો એટલા માટે સફળ થઈ શક્યા કે એણે ઈશ્વર પર શ્રદ્ધા રાખી. પ્રકરણના પાને પાને એ અલ્લાહને યાદ કરે છે. અલ્લાહ, તું મને મદદ કરજે, તારા ભરોસે છું, તું ચોક્કસ મને સાચવશે, તું ચોક્કસ મારી દીકરી જોડે જ મને મોકલાવશે. એ નમાઝ પડે છે. આખા દિવસની જે નમાઝ આવે ને, ત્રણેય નમાઝ પડતી થઈ ગઈ હોય છે. એટલો બધો એ ધાર્મિક સ્વીકાર સ્ત્રીઓ કે જેણે પોતાના જીવનમાં સંઘર્ષ કર્યો છે. આપણા આજુબાજુ, આપણે આ સમાચારોની અંદર, સાહિત્યો દ્વારા આપણે ઘણા એવા પાત્રોની નજીક ગયા છે કે જે સ્ત્રીઓએ પણ સંઘર્ષ કર્યો છે. એમાં એક વારિસ ડીરી, એને યાદ કરવી પડે. તમને બધાને કદાચ એમના વિશે તમે જાણતા હશો. એ પણ પોતાને ત્યાં એ રણ વિસ્તારનું એક ફૂલ, એમ એ રીતે જ એનો ઉલ્લેખ પણ આવે છે, રિવાજનો ભોગ બને છે. ત્યાં એવો કુરિવાજ હતો કે છોકરીઓ અમુક ઉંમરે આવે એટલે એમના ગુપ્ત અંગની અંદર જીવતા કોઈ પણ જાતની બેહોશી વિના જીપ્સી સ્ત્રી આવે અને એની જે એ જ કન્ડિશનમાં એ જીવે. એ લોકો વિચાર કરો, એ વેદના તો કેટલી મોટી વેદના હશે. એવી વેદનામાં પસાર થયેલી વારિસ, જ્યારે એના પિતા, આ વેદના તો એણે વેઠી જ લીધી છે. રણની અંદર પોતે પેલા ઘેટા બકરાને ચરાવવા જાય છે, ઊંટ સાથે ફરતી. એના પિતા એને કહે છે કે દીકરા, તારા લગ્ન કરવાના. ત્યારે એની માને કહે છે કે મમ્મી, મારે લગ્ન નથી કરવા, હું ભાગી જઈશ. અને એક રાતે ખરેખર એની મા એને ઉઠાડે છે અને કહે છે કે જો તારે ભાગવું હોય તો તું ભાગી જા. અહીં પણ મા મદદ કરે છે, બરાબર. અને એ પણ ત્યાંથી નીકળી જાય છે. દિવસોના દિવસો એ ભૂખી તરસી બસ દોડ્યા કરે છે. અને એ આ રીતે એ પહોંચે છે ત્યાં, જે જગ્યાએ જાય છે ત્યાં પહોંચી અને આપણે એમને લગભગ આ એમનો ફોટો, વારિસ ડીરી, એ પોતે મોડેલ બને છે. અને આજે આપણે એને એક પ્રખ્યાત મોડેલ તરીકે જ યાદ કરીએ છીએ. બીજા છે આ નાદિયા મુરાદ. એમની સંઘર્ષ કથા પણ વાંચીએ તો આપણા રૂવાડા ઊભા થઈ જાય એ પ્રકારે છે. અને પોતાના બાળપણથી લઈ પોતાની યુવાની અને પોતાના સંઘર્ષને ખૂબ સરસ રીતે એમણે આ પુસ્તકની અંદર આલેખિત કરી છે. આગળ આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, એ પણ ખૂબ ગરીબ પરિવારમાંથી આવ્યા છે. એમનો સંઘર્ષ પણ નાનો ન કહેવાય. મેરી કોમ, એને પણ આપણે સૌ જાણીએ છીએ. એટલે સંઘર્ષ કરવો, એ સંઘર્ષમાં પાર ઉતરવું, એ પણ બની શકે કે જીવન આપણું નષ્ટ થઈ જાય. પણ ઘણી સ્ત્રીઓ એવી છે કે જેણે પોતે સંઘર્ષ કરી, પોતે સફળતા મેળવી, પોતાનો ધ્યેય પ્રાપ્ત કર્યો અને બેસી નથી રહી. એમણે પોતાના જીવનની અંદર અન્યને સફળ કરવાના પ્રયત્નો કર્યા, સમાજને કંઈક આપ્યું. અને એ આ બધી સ્ત્રીઓ છે
કે પોતાના સંઘર્ષ જેવો સંઘર્ષ બીજાએ ન વેઠવો પડે એવા પ્રયત્નો એમણે કર્યા. તો આ કારણે આપણે આ સ્ત્રીઓને, આ માતૃશક્તિને વંદન કરવી જ રહી. એટલે મને એમ થાય કે એને હું નામ આપું મા તુજે સલામ. અને આપણું છેલ્લું સ્ટેશન પ્રાપ્તિ. પ્રાપ્તિની જો વાત કરું તો પ્રાપ્તિ એ એક વાચકની પ્રાપ્તિ. મારે તમને એ કહેવું છે કે મેં શું મેળવ્યું આ કથાના વાંચનથી, મને શું મળ્યું, કે શું પરિવર્તનની દિશા મારી શું ખુલી કે કોની શું ખુલી શકે. તો એમાં હલો, હા, હું તમને મારી પ્રાપ્તિની જો સફર યાત્રા કહું તો સૌથી પ્રથમ તો જે આપણી આસ્થા છે ને એને પણ એક બળ મળ્યું. બરાબર, કે એ સતત જેના વિના અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત પરમ તત્વ વિના કશું શક્ય જ નથી, એ પરમ તત્વ દ્વારા આપણે સફળ થઈ શકીએ. અને એ સમજો, એક સ્ત્રી શું કરી શકે એમ નહીં, પણ એક સ્ત્રી શું ન કરી શકે, આ દિશા મારી ખુલી. એક દીકરીનું પણ અહીં ઘડતર થયું. પોતાની મા સાથે જેણે આ સંઘર્ષ વેઠ્યો, જેણે સતત પોતાની માને પ્રયત્ન કરતા જોઈ કે એ મને લઈ જવા માટે કંઈ કેટલું કરી રહી છે, તો એ દીકરીનું ઘડતર ક્ષણે ક્ષણે થયું. અને એ જ દીકરી મોટી થઈને પોતાની અનુભવ કથા લખે છે પોતાના નામે, માય નેમ ઇઝ મહેતાબ એમ કરીને. અને એમાં પણ એ અહીં બેટીના સંઘર્ષની કથા છે. ત્યાં એણે શું વિચારેલું અને એણે રાક્ષસ સમજું છું. આ ઇન્ટરવ્યૂની અંદર પૂછાયેલા પ્રથમના પ્રશ્નોની અંદર એ આ વાક્ય બોલે છે કે હું મારા પિતાને રાક્ષસ સમજું છું. અને પછી અંતમાં એ એમ કહે છે કે મને મારા જીવનના આ અનુભવે ક્ષમાભાવ શીખવ્યો છે. મેં મારા પિતાને ક્ષમા કર્યા. ડૉક્ટર મૂડીનું અવસાન થયું પછી મહેતાબ કહે છે કે પિતાને મેં માફી આપી. આ કથા એ કોઈ એકની કથા નથી, માત્ર બેટીની કથા નથી, એ અનેક સ્ત્રીઓની જ નહીં પણ વ્યક્તિ માત્રની કથા છે. કેમ? કારણ કે એ જીવાતા જીવનને લાગુ પડે છે. જીવાતા જીવન સાથે એનો અનુબંધ જોડાયેલો છે. કઈ રીતે? તો કે સંઘર્ષ તો આપણા બધાના જીવનમાં આવે. વ્યક્તિ સાથેના પરિચયનો સંઘર્ષ હોઈ શકે, આપણા રીતિ રિવાજોનો સંઘર્ષ હોઈ શકે, આપણી રીતભાતનો સંઘર્ષ હોઈ શકે, વિચારસરણીનો સંઘર્ષ હોઈ શકે. અહીં પ્રકરણોની અંદર એમના ધાર્મિક રીતિ રિવાજો, માન્યતાઓ, એના લખાણો આવે છે. તો એ ત્યાંની સંસ્કૃતિ સાથેનો અનુબંધ આપણને બતાવે છે કે ત્યાંની સંસ્કૃતિ કેવી છે. બેટી ત્યારે પોતે પોતાનું વિચારે છે તો અમેરિકન સંસ્કૃતિ કેવી છે. તો આ જીવાતું જીવન અહીં આવે છે. કોલેજમાં ભણતા ત્યારે કહેવાતું કે સાહિત્ય એ જ જીવન અને જીવન એ જ સાહિત્ય. તો એના દર્શન આપણને અહીં થાય છે કે આવી સંઘર્ષ કથાઓ તો ઘણી પડેલી છે, તરફ લઈ જાય છે. પીડા દ્વારા માણસના વિચારવાના રસ્તાઓ ખુલી જતા હોય છે અને એ આગળ વધી શકે છે. એટલે નવસર્જન કરવાની શક્તિ આ કથાનું વાંચન આપણને આપે છે કે પરિસ્થિતિને તાબે નહીં થઈ જાઓ, વિચારો કે શું કરી શકાય, માથે હાથ દઈને બેસી નહીં રહો, પ્રયત્ન કરો. જો બેટીએ એમ વિચાર્યું હોત કે મારા મમ્મી પપ્પા ત્યાંથી મેં કહ્યું છે તો એક પ્રયત્ન કરશે, મને ત્યાંની સરકાર મદદ કરશે અને હું જઈ શકીશ, અને બેસી રહેતે તો એ કદી ન જઈ શકતે. એણે જ પોતે પ્રયત્નો કર્યા. એક જગ્યાએ એ પોતે લખે છે કે હું જ મારી મદદગાર બનીશ, અને એ પોતે પોતાની મદદગાર બને છે તો એ આ કરી શકે છે. અને તેથી બેટીની આ સંઘર્ષ કથાનો વિજય થાય છે કે એણે પોતાની જાત પર વિશ્વાસ મૂક્યો કે કંઈક તો કરવું પડે ને, મારે પોતે જ કંઈક કરવું પડશે. પાને પાને આ ભાવ રહેલો છે. એટલે આ કથા આ રીતે વ્યક્તિ માત્રને આગળ વધવાની એક દિશાનું જોમ આપે છે. બીજું એક સુંદર વાક્ય આ પ્રકરણમાં એ વારંવાર યાદ કરે છે બેટી. એના પિતા રડતા રડતા એને હંમેશ ફોન કરતા કે તું કેવી રીતે આવશે, તું આવી જા, ગમે તે કર, ત્યાં નહીં રહેતી, તું આવી જ જજે. દીકરી
મન હોય તો માળવે જવાય. સતત આ વાક્ય એ યાદ કરે છે. અહીં આપણને મન હોય તો માળવે જવાય એટલે માણસની ઈચ્છા શક્તિ પ્રબળ હોવી જોઈએ એ વસ્તુ નિર્દેશિત થાય છે. આપણને પણ એક વિધાન દ્વારા એક બળ મળે છે કે હા, પ્રયત્ન તો કરવા જ રહ્યા. એના પિતા કેન્સરના દર્દી હોય છે, સતત પડે પડે મૃત્યુની નજીક જઈ રહ્યા હોય છે, એટલે વારંવાર ફોન કરી અને મૂડીને કહે છે કે બેટીને મોકલાવ, આવવા દે, મારે એને જોવી છે, મારી અંતિમ ક્ષણો છે, મારે એને મળવું છે. પણ મૂડી મોકલાવતા નથી. પણ દીકરી આવશે એ શ્રદ્ધા એને જીવાડે છે. જે દિવસે બેટી અમેરિકા પહોંચે છે ત્યારે એના પિતા હયાત હોય છે. પછી તો 3 મહિના જીવે છે અને પછી બેટીની હાજરીમાં મૃત્યુ પામે છે. એટલે એક પિતાની અંદરથી ઈચ્છા શક્તિ પણ કેટલી પ્રબળ કે દીકરીને સાજી સરવી જોવી હતી અને એમાં એ પણ સફળ થાય છે. અને એક પિતા દીકરીને કેટલી હિંમત બંધાવે છે એ પણ બતાવે છે. અને 2 પિતાનો ભેદ પણ દેખાય છે કે એક માઇલો દૂર બેઠેલો પિતા દીકરીને કેવી રીતે હિંમત આપે છે અને એક નજીક બેઠેલો પિતા દીકરીને કેવી રીતે ગભરાવે છે. તો આમ આ કૃતિ એ આપણને ઘણા એવા તત્વોને અલગ અલગ હકારાત્મક અને નકારાત્મક બાબતોને આપણી સામે મૂકી દે છે. આમ આખી કથાની વાત દીકરીને મૂકીને નહીં જાઉં, નોટ વિધાઉટ માય ડોટર, એ એક વાક્ય પર ચાલે છે અને અંતે ખરેખર નોટ વિધાઉટ ડોટર એ દીકરીને લઈને જ પહોંચે છે. ત્યાં આ કથા પૂરી થાય અને ત્યાં આપણું પ્રાપ્તિ સ્થાન આપણને ઘણી બધી શક્તિઓ સાથે જોડી દે છે. એટલે આ છેલ્લું સ્ટેશન એ વાચક માટેનું હતું કે જે વાચક આ કથાની નજીક જશે, આ સત્ય કથા એ એને આ રીતે જીવન માટે જીવાતા જીવનને એની સામે દ્રષ્ટિગોચર કરશે અને એને પણ એક નવી દિશા આપે જ છે. મિત્રો, કથા કોઈ પણ હોય પણ એનામાં એક શક્તિ એની સફળતાની દ્રષ્ટિગોચર થતી હોય છે અને એ જ આપણને આગળ લઈ જવા માટે મદદરૂપ થતી હોય છે. આની જે શૈલી છે એ શૈલી ખૂબ સરળ અને સહજ રીતે અરુણા જાડેજાએ એનો ઉપયોગ કર્યો અને આપણે એ જ સંવેદના, એ જ દર્દ, એ જ આનંદ એમણે જે મૂક્યા એ ભાવોને આપણે અનુભવ કરી શકીએ. એમના શબ્દોનું ચયન એટલું સુંદર છે કે તમે કથાને વાંચો, એના વર્ણનને વાંચો તો એ દ્રશ્યો તમારી નજર સામે તે જ રૂપે ખડા થઈ જાય. એના બેટીના વાળ પકડીને ભીંતમાં એનું માથું અફાડતો મૂડી, અફાડીને થાકતો પછી જમીન પર એનું માથું અફાડતો મૂડી, દીકરીને લાત મારતો મૂડી, બેટીને એવી તો લાત મારે છે કે એના શરીરનો અંગ જૂઠા થઈ જાય છે. આ જે વર્ણન છે, એની જે શૈલી છે એ ખૂબ સંવેદનશીલ અને સ્પર્શીય છે. આપણે એને આપણા હૃદય સુધી એને સ્પર્શી શકીએ છીએ, આપણા ભાવોને એની સાથે જોડી શકીએ છીએ. આપણે ક્ષણભર પણ એ કથાથી વાંચો છો એમ કે મેં કહું સરસ પુસ્તક છે, હા એ તો મને દેખાય છે એમ કે પુસ્તક છે, પણ શાનું છે એમ. મેં કહું મા દીકરીનું છે. હે મા દીકરીનું? તો તમારું પૂરું થાય એટલે મને આપજો એમ કે. મેં કહ્યું હા. અને મારું પૂરું થયું પછી મેં એને આપેલું અને એ નડિયાદ ભણે છે ત્યાં લઈ ગયેલી. વાંચતા વાંચતા જ્યાં જ્યાં એને આમ એ વેદના થાય તો એ મને કહે, એ પણ એનું દુઃખ વ્યક્ત કરે, મમ્મી આવું એમ કે. મેં કહ્યું હા આવું. મેં કહું સંસ્કૃતિ અલગ હોય, દેશ અલગ હોય, અનુભવો પણ અલગ મળે. અને એ રીતે મારી દીકરી પણ આ કથામાંથી પસાર થઈ. હું ઈચ્છું કે અહીં આવનારા ઘણાએ વાંચ્યું હશે, પણ ન વાંચ્યું હોય તો તમે ચોક્કસ એની નજીક જાઓ. કારણ કે મેં તો તમને માત્ર 240 પાનાને અમુક મિનિટની અંદર ખૂબ ટૂંકમાં તમારી સામે મૂકી દીધા છે. એના જે પાત્રો છે એ પાત્રોમાં મૂડીની મોટી બહેન, એના દીકરા વહુ, એ પાત્રો એવા
બતાવ્યા શરૂઆતમાં કે જે તદ્દન નકારાત્મક વૃત્તિ ધરાવતા હતા, અને એ જ પાત્રનું હૃદય પરિવર્તન પણ બતાવ્યું છે. બેટી કહે છે એક જગ્યાએ કે મોટી બેન મને મળવા આવ્યા, મારે માથે હાથ ફેરવી અને મને કહ્યું કે બેટા, તારે તારા પિતાને મળવા જવું જોઈએ. મૂડી તારી સાથે જે કરે છે એ ખોટું છે. ખરેખર મને તારા માટે દુઃખ થાય છે. તું તારા પિતા પાસે જા, એવું જ હું ઈચ્છું છું. ત્યાં એક વસ્તુ એ કથામાં આપણને ઈરાનની સ્ત્રીઓમાં એ બતાવી છે કે તેઓ પતિને બહુ એમનું કહ્યું બહુ કરે. પતિ એમ કહે કે આમ નહીં જ કરવાનું તો નહીં જ કરે, અને એના કારણે આટલું મોડું બેટીને કેમ થયું? આ કથા સંઘર્ષમાંથી ત્યાં જે પહોંચવામાં એને જે મોડું થયું ને, એમાં આ નડ્યું હતું એને, કે એની સાથે ઘરમાં રહેનારી સ્ત્રીઓ એને સાથ નહીં આપી શકતી, કારણ કે એના પતિઓને વચન આપેલું કે નહીં, એને આપણે અમેરિકા નથી જવા દેવાની, એટલે આપણા મૂડી કહે એ પ્રમાણે જ આપણે કરવાનું છે એમ, અને એટલે મોડું થાય છે. એટલે આ સ્ત્રીઓ એ પતિનું કહ્યું બહુ કરે, એ વસ્તુ પણ બતાવી છે. એવી સ્ત્રીઓનું હૃદય પરિવર્તન પણ મૂક્યું, એની દુઃખ ને વેદનાને જોઈને એમનું પણ હૃદય પરિવર્તન થયું કે ના, તું જા અમેરિકા એમ. દુકાનદાર હામિદ અને પેલા અમાલ જે એને છેલ્લે મદદ કરે છે અને અમાલ દ્વારા એ પહોંચે છે, એ પાત્રનું વર્ણન વાંચવા જેવું છે. બહુ સુંદર પાત્ર છે, આપણને ગમી જાય, આકર્ષે એવું પાત્ર છે. ખૂબ માન સાથે બેટી સાથે સંબંધ રાખે છે, સંવાદ રાખે છે, અને એને મોકલવા માટે હૃદયથી પ્રયત્ન કરે છે, અને પહોંચી જાય ત્યારે પોતે અહીં ઈરાનની અંદર ઉત્સવ મનાવ્યો હોય એવો આનંદ વ્યક્ત કરે છે. ફોન ઉપર છેલ્લો ફોન જ્યારે બેટી કરે છે કે અમે હેમખેમ પહોંચી ગયા, ત્યારે એ બહુ ખુશ થાય છે. બેટી જ્યારે જવાની હોય છે ત્યારે એ અમાલ દીકરી મહેતાબને કહે છે કે દીકરી, તારી મમ્મીને સાચવજે, તારી મમ્મી ખૂબ ખાસ છે. આમ કહી અને પેલીનો બુરખાને હટાવી અને એક નાનું ચુંબન બેટીના ગાલે કરે છે, મર્યાદા જાળવે છે, અને કહે છે કે મને તમારા પ્રત્યે ખૂબ પ્રેમ અને માન આદર છે. તમે ખરેખર તમારી દીકરી માટે ઘણું કર્યું, અને તમને અલ્લાહ છેલ્લે સફળ કરે, સારી રીતે તમે પહોંચી જાઓ, બસ એટલી જ મારી દુઆ છે. અને એ પહોંચી જાય છે, એ વાતનો એને બહુ આનંદ છે. આ કથાની અંદર જે એમને મદદ કરનારા જેટલા પણ પાત્રો છે એના નામ બદલીને મૂકવામાં આવ્યા છે, કારણ કે ઈરાનની સરકાર એમને હેરાન કરે તો એ બેટીને ન ગમે, એટલે એમની ઓળખને એમણે છુપાવી છે. એ વસ્તુ પણ બેટીએ પોતે છેલ્લે કથાની અંદર બતાવ્યું છે કે મેં આ અમુક અમુક પાત્રો એની ઓળખ છુપાવી છે. અને આ રીતે આ પુસ્તકની મારી યાત્રા પૂરી થાય. અહીં મારા વાંચેલો અનુભવ મેં આ વાણી દ્વારા તમારા સુધી પહોંચાડ્યો. મિત્રો, બેટીની જે દશા હતી ને, એ પુસ્તક મેં જ્યારે વાંચવાનું શરૂ કર્યું ત્યારે મને વિનોદ જોશીના સૈરંધ્રી પ્રબંધ કાવ્યના પ્રથમ જે સર્ગ છે એની અંતિમ પંક્તિઓ મને યાદ આવેલી. સૈરંધ્રી માટે જે એમણે વાપરી હતી કે ગુપ્ત વાસના કઠણ કવચમાં કુંઠિત કીધા શ્વાસ, નિજતા છોડી નિજને દીધો કપરો કારાવાસ. જેમ સૈરેન્દ્રિએ પોતાના જીવનની અંદર પોતાના પરિવાર માટે પોતાની પોતે રાણી હતી એ ઓળખ છુપાવી અને એક દાસી તરીકેની કેદને એણે સ્વીકારી હતી, તેમ પોતે દીકરી વિના નથી જવું એ માટે એણે પણ એક કેદ બેટીએ પણ સ્વીકારી કે ના, જે થાય તે. અને ખરેખર જેલ જ જેવી ભોગવી એણે. એ જે વર્ણનો આવે આપણે વાંચીએ તો આપણને એમ થાય કે હા, આ જેલમાંથી એ છૂટી કેવી રીતે? પણ ઈશ્વર છે કે જે બધાને મદદ કરે છે. ઈશ્વર એ જ ઈશ્વર, એ આપણને સૌને મદદ કરે એવી હું પણ અભ્યર્થના સેવું છું. અને આજના મહિલા વાર્તાલાપની કેન્દ્ર બિંદુ એવી નારી શક્તિને હું વંદન કરું છું. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એ નારી શક્તિ હંમેશા આગળ વધે, વ્યક્તિ માત્રનો વિજય થાય, શુભ અને સારા વિચારો સમાજમાં પ્રસરતા રહે, વાંચતા રહીએ, વિકસતા રહીએ એવી શુભ અભ્યર્થના સાથે મારી વાણીને અહીં અલ્પવિરામ આપું છું. આપ સૌનો આભાર.
હવે મારે તમને કેટલાક પાત્રો બતાવવા છે. આ આપણા અનુવાદક અરુણાબેન જાડેજા છે કે જેમણે આટલું સુંદર અનુવાદ કરીને આ વિદેશી કૃતિને આપણા સુધી આપણી માતૃભાષામાં પહોંચાડી અને જે થકી આપણે એનાથી પરિચિત થયા. આ છે મહેતાબ. અત્યારે એ આવા છે. બેટી મહમૂદી. ડૉક્ટર મૂડી દીકરી અને બેટી મહમૂદી જ્યારે પોતે સાથે રહેતા હતા તેનો આ ફોટો છે. બેટી મહમૂદીના ઇન્ટરવ્યૂનો આ એમનું. હા, મારે આ ફોટો તમને બતાવીને એ બતાવવું હતું. તમે યુટ્યુબ પર જોશો તો તમે એ વિડીયો જોશો, વિડીયો ક્લિપ જોશો, સાંભળશો તો તમને વધારે જાણવા મળશે. પણ મને એક વસ્તુ એ સ્પર્શી ગઈ. હું જ્યારે એ મા દીકરીની વિડીયો ક્લિપ જોતી હતી ને, એટલી બધી શાલીનતા, સંસ્કારિતા, વિનય, વિવેક એમની વાણીમાં હતો. જાણે બહુ ફેમસ થઈ ગયા હોય એવો કોઈ અભિમાન, ઘમંડ એમનામાં નહીં હતું કે બહુ મોટું સારું કામ કરી નાખ્યું હોય એવો કોઈ ભાવ નહીં હતો. બહુ નરમાશ હતી અને ખૂબ શાંત અને આમ સંસ્કારી પાત્ર વ્યક્તિત્વ હોય એ મને એમના બોલવાની ઢબમાં દેખાયું. અને એ સાથે જ અમેરિકન સંસ્કૃતિ પણ દેખાઈ કે ત્યાં જઈને આવનારા આપણને કહે ને કે ત્યાં બહુ ડિસિપ્લિન છે, બહુ સ્વચ્છતા છે, બહુ સારું, બધા બહુ એકબીજા સાથે પ્રેમથી વાત કરે. તો એમની એ નરમાશ મને એમાં દેખાઈ. તો મારે તમને ખાલી એ બતાવવું હતું. મૃત્યુ સમયે ડૉક્ટર મહમૂદીનો આ ફોટો છે કે એમની અંતિમ ક્ષણો જે ચાલતી હતી, અંતિમ દિવસોમાં એ હોસ્પિટલમાં હતા, એક બીમારીના કારણે મૃત્યુ પામેલા આ ડૉક્ટર મૂડી, કે જેને મિત્રો મૂડી કહેતા. આપણે મહમૂદી તો ત્યાં તો એવું જ હોય ને, આપનો નેમ એકદમ શોર્ટ કરી દેવામાં આવે તો લોકો એમને મૂડીના નામે ઓળખતા. તો આ છે આપણી કથાના પાત્રો. વાંચતા વાંચતા આ બધા જ આપણા પરિવારજન હોય ને એવું લાગે. એમ એ રીતે નાતો બંધાઈ જાય. એક હતો અમેરિકા નામનો એક વૈભવશાળી દેશ. ત્યાંથી શરૂ થઈને પછી મા દીકરીએ ખાધું પીધું ને મજા કરી. આ બે વાક્યોની વચ્ચે જે બળબડતા રણની પીડા છે, એ પીડાને આ પુસ્તકે ખૂબ સરસ આલેખ્યું છે. અને મીતાબેન, મને તો આજે એટલો બધો આનંદ થયો તમને સાંભળીને કે ગુજરાતીના શિક્ષક કેવા હોય એનો આપે એકદમ, કારણ કે આજે કોઈ ગણિત વિજ્ઞાનના શિક્ષકોની જ્યારે બોલબાલા છે ત્યારે ગુજરાતી વિષયને સજ્જતાથી, અને મેં એક વસ્તુ સતત માર્ક કરી, માર્ક શબ્દો મારો અંગ્રેજી આવી ગયો છે, પણ એમના વક્તવ્યમાં એક પણ અંગ્રેજી શબ્દ બિનજરૂરી આવ્યો નથી. ખાલી રૂમ કે પછી એવા પ્લેન કે એવા શબ્દોને બાદ કરતા શુદ્ધ ગુજરાતીમાં અણિશુદ્ધ સજ્જતા સાથે મુદ્દાસર રજૂઆત, અવાજ પણ સરસ, આરોહ અવરોહ પણ સરસ, અને પુસ્તક પરિચય કેવો હોય એ જો આપણે જાણવું હોય ને તો એનું બેસ્ટ એકદમ આદર્શ ઉદાહરણ આપણે પૂરું પાડ્યું. મને ખૂબ આનંદ થયો. આપણે ફરી એકવાર એને ચોક્કસ તાળીઓથી વધાવી લઈએ. અને મારે બીજી એક વાત હવે કહીશ કે એમણે કહ્યું કે હું એટલા માટે આવું વાંચું છું કે હું મારા બાળકોને કંઈ આપી શકું, મારા વિદ્યાર્થીઓને કંઈ આપી શકું. એટલે માત્ર એમની દીકરી એમાંથી પસાર થઈ છે એવું નથી, એમની દરેક વિદ્યાર્થીઓ પણ એમાંથી પસાર થશે જ. અને એક શિક્ષક જો આવો હોય તો એ કેટલી બધા વિદ્યાર્થીઓની જિંદગી બદલી શકે. એ આપની પાસે અમને બહુ મોટી આશા છે મીતાબેન. અને ખૂબ સુંદર, આ ખાલી કહેવા ખાતર નથી કહેતા, પણ અમારા બધાની એવી ભાવના છે કે આપણે ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું. ખૂબ ખૂબ અભિનંદન. અને પુસ્તકાલય સાથે જોડાયેલા રહેજો. પ્રશ્નોત્તરી શરૂ કરીએ પહેલાં જાણ આપી દઉં કે એક જેલની વાત આપણે સાંભળી. બીજી જેલ એટલે કે આંદામાન નિકોબાર, જેને ક્રાંતિવીરોનું તીર્થસ્થળ કહેવાય, એનું પુસ્તક કાલા પાની, નીલકંઠ જેના લેખક છે, એ તારીખ 22/6 આવતા શનિવારે રજૂ કરશે આપણા સાયકલવીર અને રક્તદાનના મહાઅભિયાનના પ્રણેતા એવા જશુભાઈ નાયક. અને એ પણ પ્રાધ્યાપક છે
એટલે ખૂબ સુંદર પુસ્તકને માણવા આપ સૌ આવતા શનિવારે બરાબર 6:05 અહીં જરૂર પધારશો. હવે આપના પ્રશ્નોત્તરી અને પૂરક માહિતી અને પ્રતિભાવ આપવા માટે આમંત્રિત છો. હેલો નીતાબેન, ખૂબ ખૂબ આભાર. જે લોકો નીતાબેન નથી ઓળખતા તે હું જે થોડાક ઓળખું છું એની એકાદ બે વાત કરીશ. નીતાબેન સ્વાતિબેને કહ્યું કે શિક્ષિકા છે, સેવા શિક્ષિકા છે, પણ પુસ્તકની પસંદગી કેવી રીતે થાય છે? કોઈ વ્યક્તિ કોઈ પુસ્તક તરફ આકર્ષાય છે તો કેવી રીતે આકર્ષાય છે? નીતાબેન સિંગલ મધર છે, એમાં કોઈ ના જાણતા હોય તો, અને એની દીકરી છે. આનંદાલય માટે અમે એક બે ગામો અમે સાથે રહ્યા અને એ કારણે મને એમની સાથેનો પરિચય થયો. જ્યારે એક માં કદાચ એમણે ટાઇટલ વાંચ્યું છે ને ત્યારે જ વિચાર કર્યો કે નોટ વિધાઉટ માય ડોટર. હું બે દીકરીમાં સ્વાધીનનો પણ બે દીકરીના માં છું અને એક દીકરીના માં છે. એટલે દીકરીની માં જ્યારે ટાઇટલ વાંચ્યું છે ને કે નોટ વિધાઉટ માય ડોટર, આ પુસ્તકમાં લખ્યું છે મારે એ અનુભવ છે. અને દરેક માએ પોતાનો સંઘર્ષ કર્યો છે. દરેક સ્ત્રીને દરેક વ્યક્તિને પોતાના જીવનના સંઘર્ષો હોય, પણ આ ખૂબ સુંદર પુસ્તકનો પરિચય કરાવવા બદલ પોતાને તમારો આભાર. અને બીજી એક સરસ વાત મેડમ સાથે વાત કરતી હતી ત્યારે કે સ્ત્રીઓ આપણો સમાજ ખાસો સુધારવાવાળી છે અને કદાચ આપણે આ વસ્તુ ન સમજી શકીએ એવું પણ બને કે આવું તો કંઈ કંઈક હોતું હશે, પણ દુનિયાના અનેક જાતના ખૂણામાં જુદી જુદી સંસ્કૃતિઓમાં સ્ત્રીઓની પરિસ્થિતિ ઘણી જ અલગ હોય છે. અને આપણાથી કોઈ પણ સ્ત્રી એ કોઈ અહીંયા બેઠેલા મેઘનાબેન કોઈ તો મને હું મેઘનાબેન કહે હું તમને આપણા બધા એકબીજાની સાથે એવો કંઈક એક બોન્ડ બનાવીને અથવા તો એક જેને કહેવાય ને કે પાછળ સપોર્ટ સિસ્ટમ તરીકે એકબીજાને માટે ઉભા રહીએ એના માટે માધ્યમ કોઈ પણ હોઈ શકે. જેમ કે હું ડૉક્ટર છું તો હું એક ડૉક્ટર તરીકે કોઈ સ્ત્રીના જ્યારે પ્રશ્નો આવે તો હું એની સાથે એ રીતે જોડાઈ જાઉં કે લાઇબ્રેરીમાં આવું તો એ રીતે જોડાઉં, આંખોદાલયમાં જાઉં એ રીતે જોડાઈ જાઉં. પણ ક્યાંક ને ક્યાંક જેમ કે બેટી મોકલીને કેટલા બધા લોકોએ સહકાર આપ્યો, પ્રેમ કરી. મને પેલા ભાઈ જે મને એટલું બધું ગમ્યું એ પાત્ર કે એ પણ ઈરાનના જ વ્યક્તિ છે ને, એ જે સંસ્કારોને એ જ છતાં પણ એ વ્યક્તિએ બેટી મોકલીને આટલી બધી મદદ કરી. એણે વિચાર્યું છે કે મારું પણ શું થઈ શકે, કારણ કે એને પણ કોઈ મારી નથી શકે, ખબર કોઈ પણ રીતે પડી શકે. એટલે પોતે ડર રાખ્યા વગર એ વ્યક્તિ આને મદદ કરી. એ રીતે આપણને પણ ક્યારેક જીવનમાં નાની રીતે આવી ચાન્સ મળે અને આપણે કોઈને મદદ કરી શકીએ તો આપણે પણ ધન્યવાદ મળીએ. આભાર. જાગૃતિબેને જે વાત કરી તે મને પ્રથમ એક વાક્ય યાદ આવે છે કે બેટી મોહમ્મદી કહે છે કે બધા જ ઈરાનીઓ ખરાબ નથી. ઘણાએ એને મદદ કરી, પ્રયત્નો કર્યા તો પહોંચી શક્યા. તો આ વાક્ય આપણે લખ્યું છે. તમે જે કહ્યું ને કે ઈરાનીઓને છતાં મદદ કરી, તો એમણે પણ એ ઉલ્લેખ કર્યો છે કે બધા જ ઈરાની ખરાબ હોતા નથી, ખરાબ નથી. એટલે સાચી વાત છે. આપણે એવું માની લઈએ છીએ કે અમુક ધર્મ ખરાબ છે, અમુક સંપ્રદાય ખરાબ છે, પણ એવું હોતું નથી. આખરે તો લડાઈ સત્ય અને અસત્ય વચ્ચેની જ ક્યાંક હોય છે. અને દ્રૌપદીથી લઈને ધ લાસ્ટ ગર્લ સુધી આ વાત એવી જ સાબિત. લાસ્ટ ગર્લમાં પણ નાદિયાને ત્યાંને જ લોકો મદદ કરે છે. એ પણ વાંચવા જેવું પુસ્તક છે. ખૂબ જ અદભુત, ખૂબ ખૂબ અભિનંદન. અમે બધા એક ગીત હશે તમે સાંભળી રહ્યા હતા, જાણે જે તમે સ્ટોરી કીધી એ સતત તમારી નજર સામે બની રહ્યો હોય ને એટલું અદભુત વર્ણન તમે કર્યું. ખૂબ ખૂબ અભિનંદન. મને એક પ્રશ્ન એવો આવે છે કે જ્યારે આ લોકો ફરી પાછા અમેરિકા પહોંચી ગયા ત્યાર પછી ડૉક્ટરે કંઈ એ લોકોની સામે કંઈ બીજા કંઈ પગલાં લીધા એવું તો કંઈ સ્ટોરીમાં આવે છે? કારણ કે દેશી લેવલ આકામ હતા. હા, ડૉક્ટર મોહમ્મદી ઘણા પ્રયત્ન કરે છે કે એને બોલાવવા માટેના કે મારી દીકરી તો મને આપે માટે. પછી
નોટ વિધાઉટ ડોટર પુસ્તક લખાયું એની સામે એક નાની ડોક્યુમેન્ટરી બનાવી છે વિધાઉટ માય ડોટર. એ દ્વારા એ પોતાના ભાવોને સમાજ સુધી પહોંચાડે છે. સરકારને, અમેરિકન સરકારને ઘણા ફોન કરે છે કે મને મારી દીકરી જોઈએ, મને તમે મદદ કરો. એમ આ ખોટું છે. બહુ આ પ્રયત્નો તો એમણે કર્યા પણ સફળ નથી થયા અને છેલ્લે વિધાઉટ ડોટર જ મૃત્યુ પામ્યા. અહીં આવી છે. તમને સૌથી પહેલાં તો આવું સરસ મજાનું પુસ્તક લઈને આપ આવ્યા છો અને અનુવાદક તરીકે રણોદય જાડેજાએ બહુ સુંદર મજાનું એટલી આવું શૈલીમાં એમને આપ્યું છે અને આપણે રજૂ કર્યું છે બદલ આપણે સૌથી પહેલાં તો તાલમીના ગગડાટથી અમે બધાવીએ. નારી જીવનની સંવેદના સાચા અર્થમાં એક નારીના જીવનની સંવેદનાઓને સમજી શકે એનું યથાર્થ વર્ણન બહુ સુંદર રીતે તમે કહ્યું છે. પુસ્તક પણ એ છે અને નોટ વિધાઉટ માય ડોટર. દીકરીનો શબ્દ એવો છે ઘરની અંદર પિતા પાસે જો સૌથી વધારે લાડ કરતી હોય તો દીકરા કરતાં એ દીકરી વધારે છે અને સૌથી વધારે માતા પિતાને જો સાચવે છે એ પણ દીકરી છે. આ પણ આપણી આર્ય સમાજની સભ્યતા અને સંસ્કૃતિ છે. આપણે ઈરાન અને અમેરિકા એ બંનેની સંસ્કૃતિની જે વાતો કરી અને એની સાથે સાથે એમને જે બળ આપનારું જે પરિબળ હતું એ આધ્યાત્મિક તત્વો છે. આપણે ગીતાંજલિ રવિન્દ્રનાથ ટાગોર કે જેને નોબેલ પારિતોષિક મેળવ્યું એ ગીતાંજલિમાં આવતી બધી જ હકીકતોની પ્રાર્થનાથી સફળ છે. એમાંની એક નાનકડી પ્રાર્થના, હે ઈશ્વર, તારે જેટલા સંકટો અમને આપવા હોય એટલા તું આપજે, જેટલા કષ્ટો તારે આપવા હોય, જેટલી મુશ્કેલીઓ તારે આપવી હોય એટલી તું આપજે, પણ એ બધા સાથે એ સહન કરવાની એક સમર્થ શક્તિ તું અમને આપજે. એટલે આ વારંવાર જે ભગવાનનું નામ લે છે એમાંથી એ શક્તિ પ્રાપ્ત કરે છે. તો આ શક્તિ એક મોટા મોટું પરિબળ છે અને જીવનમાં સૌથી વધારે બહેનો એ આપણા ઇતિહાસને પુરાણ આપણે જોઈએ, મહાભારત જોઈએ, જે વિનોદ જોશીએ જે સેલિબ્રિટીની જે વાત લખી છે, જે અજ્ઞાતવાસની અંદર એક દાસી તરીકે જે એક રાજાણી અને એને દાસી તરીકે રહેવું પડે એનું વ્યક્તિત્વ કેવું એ પ્રબંધ કાવ્યમાં વિનોદભાઈએ બહુ સુંદર એક આખું શરીરની વાંચ્યું છે. એટલે આપણે જે છેલ્લી અંતિમ પંક્તિઓની વાત કરી બહુ સુંદર મજાની આજની આપની રજૂઆત, આજની અમારી સોહામણી સંધ્યા અમને બહુ આનંદ આવ્યો છે. એ બદલ આપણે તાળી અને વિરાટથી વધારે થેન્ક યુ. તમે બધાનો જ એવો મત છે કે મારી પસંદગી પુસ્તકની સારી, તો હું એક રજૂઆત કરું કે આ પુસ્તક સુધી મને પહોંચાડનાર જે વ્યક્તિ છે એમને યાદ ન કરું તો હું નગુણી કહેવાઉં. અમે મહાદેવભાઈ દેસાઈના વિચારો પર આધારિત આનંદાલય ગ્રુપ સાથે જોડાયેલા છીએ. રાજપુર કાર્યશાળાની અંદર અમારા ટ્રેનર પ્રતીકસિંહ પરમાર એમના દ્વારા મને આ પુસ્તક સજેસ્ટ કરવામાં આવ્યું હતું. અમે જમી રહ્યા હતા અને ત્યાં એમને કદાચ ખબર પડી હશે કે આ બેન એમના પતિ વગર જીવે છે, એમના પતિ હયાત નથી, તો એમને કદાચ એમ લાગ્યું હોય કે આ કથા એમને બળ આપશે ને એમણે મને કદાચ કહ્યું હશે, એવું વાંચ્યા બાદ મેં અનુભવ્યું. એમણે તો માત્ર મને એટલું જ કહ્યું, મીતાબેન નોટ વિધાઉટ માય ડોટર વાંચી છે? મેં કહ્યું ના. તો વાંચજો તમને ગમશે. બસ આટલા 2-3 વાક્ય એમણે મને કહેલા. પણ આજે ભલે એ અહીં હાજર નથી, પણ એમનો આભાર માનું કે એમણે એક સુંદર વિદેશી કૃતિ સુધી મને પહોંચાડવામાં મદદ કરી અને એ વાંચનનું બળ મારા જીવનને શક્તિ આપી રહ્યું છે. એટલે એમનો આભાર માનું છું. હવે આમાં કદાચ પોસિબલ છે કે તમારા પોતાના વિચાર જાણવા માંગો હા કે જ્યારે દેશ સંસ્કૃતિ ભેગી થાય છે જી
એક અમેરિકન સંસ્કૃતિ, બીજી ઈરાનિયન સંસ્કૃતિ. ડૉક્ટર મોદી હા જ્યારે અમેરિકા હોય છે ત્યારે બેટીને મળે છે, હા એમને સંતાન થાય છે. તો ક્યાંક એવું હશે ને કે ભલે કદાચ એની ઈરાનિયન સંસ્કૃતિ છે, પણ એ સંસ્કૃતિને ઓવરલેપ કરીને એને પણ ત્યારે એ ટાઈમે અમેરિકન સંસ્કૃતિ ગમી હશે, અથવા તો ડૉક્ટર મોદીના વ્યક્તિત્વમાં કશું એવું હશે કે જેણે બેટીને આદર્શ હશે, પહેલી વસ્તુ. અને જ્યારે ફેમિલી સાથે ત્રણેય પાત્રો ઈરાન જાય છે પાછા, તો ત્યારે શું ઘટના ઘટી હોઈ શકે જેના કારણે ડૉક્ટર મોદીને એવું લાગે છે કે ભાઈ ઈરાનની સંસ્કૃતિ જે છે એ જ સંસ્કૃતિ મુજબ મારો ફેમિલી છે અથવા બેટી છે એને ઈરાનિયન સંસ્કૃતિમાં જ ઢાળવી છે. તો ત્યારે એને એવો વિચાર નહીં આવ્યો કે જ્યારે અમેરિકાથી આવી છે તો અમેરિકન કલ્ચર મુજબ જીવન જીવવામાં આવશે. અને એ બંનેના કારણે જે સંઘર્ષ ઊભો થયો છે લોકોની દીકરીની શોધ છે, અથવા એણે અમેરિકન કલ્ચર બી જોયું અને ઇરાનિયન કલ્ચર બી જોયું, તો પોતાની દીકરીને ઇરાનિયન કલ્ચરમાં સેટ થવા માંગશે કે અમેરિકન કલ્ચરમાં સેટ થવા માંગશે? તમારા પોતાનો વિચારો થતા કોઈ પુસ્તકની અંદર કંઈ આવો આજે જ મને વિચાર આવ્યો કે આવો કોઈ સંઘર્ષ થઈ શકતો હશે. બેટી મહમૂદી સાથે લગ્ન કર્યા મૂડીએ, ડૉક્ટર મૂડીએ. ત્યારબાદ એમનું લગ્ન જીવન, દાંપત્ય જીવન સારું જ હતું. એમની વિચારસરણી બદલાવા પાછળનું એક પરિબળ એ હતું કે તે સમયે ઈરાક અમેરિકાના યુદ્ધ ચાલતા હતા અને એક જેહાદ એમ કહીએ ને, એ જેહાદની સ્થિતિમાં ડૉક્ટર મૂડી પણ થોડા જોડાયેલા. પછી પોતાના પરિવારને કંઈ નુકસાન ન પહોંચે એ માટે એમણે પોતાની ડૉક્ટરી પ્રેક્ટિસમાં જ પોતાનું સંપૂર્ણ જીવન વિતાવવાનું નક્કી કર્યું. પણ વતનમાંથી ફોન જાય, વાતો કરે અને તે સંજોગોની અંદર એમની મનઃસ્થિતિ બદલાય છે કે મારે પણ મારા પરિવાર સાથે રહેવું છે અને ત્યાં મારે એમની સાથે રહી અને જીવન વ્યતીત કરવું છે. એટલે સંજોગો, એમની મનઃસ્થિતિ બદલાવાના કારણ આ યુદ્ધ હતું, એ યુદ્ધનું વાતાવરણ હતું અને એના કારણે એ પોતે અમેરિકા નહીં જવાય તો કંઈ નહીં એવું વિચારતા થયેલા. બીજી 2-3 પ્રસંગો બીજા પુસ્તકની અંદર આવે છે કે એ ઈરાનિયન ડૉક્ટર હતા, ઈરાનના યુવક હતા, ત્યાં ભણ્યા. તો એના કારણે ઘણી વખત અમેરિકાની અંદર, અમેરિકામાં એમની સાથે કામ કરવાવાળા જે વ્યક્તિઓ હતા એમના દ્વારા એમની થોડી મજાક ઉડાવવી, એમને કંઈક કહેવું, આવા બધા પ્રસંગો બનેલા. એના કારણે એ વ્યક્તિનું આત્મસન્માન ઘવાયેલું. એટલે આપણે કહીએ ને કે કશું બનવા પાછળ કંઈક ને કંઈક તો નિમિત્ત હોય, તો એ નિમિત્ત આ ખરું. એમના મન પર અસર થયેલી કે એમને અપમાનિત કરવામાં આવે અને એ રીતે પછી પોતાને ત્યાં જાય છે તો ત્યાં જ રહેવાનો એમનો વિચાર દ્રઢ મક્કમ મનોબળ કરી નાખે છે કે ત્યાં રહેવું. દીકરીને ફાવશે નહીં ફાવશે એના વિચારો કરતા જ નથી કે કંઈ નહીં, એ રહેશે, હું જ્યાં ત્યાં તમે. આ જ એક મનસ્વીપણું સાથે એમણે બંનેને ત્યાં રાખવાનો વિચાર કર્યો હતો. બીજું મને એમ થાય કે એક પિતા તરીકે સારા જ હતા, બહુ સારી રીતે પોતાના ફેમિલી જોડે રહેતા હતા, પણ જે પેલું સંસ્કૃતમાં કહેવાયું છે ને, અતિ સર્વત્ર વર્જયેત, એ પ્રેમ પણ એટલો જ કરતા હતા. તમે વિચારો કે એ એમને છોડવા નહીં માંગતા હશે માટે જ તો આટલા પ્રયત્ન કરતા હતા કે સાથે જ રહો, સાથે જ રહો, સાથે જ રાખવા છે, નથી જવા દેવી, નથી જવા દેવી, તું અને મહેતાબ અહીંયા જ રહેશે. એટલે પ્રેમ તો બહુ કરતા હતા, પણ પેલા સફળ નહીં થવાનું જે જનૂન અને ગુસ્સો હતો ને, એ વર્તન ખોટું કરાવતા હતા. બાકી એક વ્યક્તિ તરીકે પ્રેમ હતો, પ્રેમી તરીકે, પતિ તરીકે બહુ સારી રીતે એ બેટીને સાચવતા પણ હતા, મહેતાબને પણ. એટલે કોઈ પણ તત્વની અંદર અતિરેક તો ન જ આવવો જોઈએ. અહીં એમની પોતાના પરિવાર, પોતાના દેશ માટેના પ્રેમમાં પણ એવો અતિરેક, આંધળો અતિરેક આવી ગયો
કે એમણે વિચાર્યું જ નહીં કે ત્યાં અમેરિકામાં અમારું જીવન સેટ છે તો અમે જતા રહીશું, ચાલશે, વાંધો નહીં, એવો વિચાર જ નહીં આવ્યો. અને આ રીતે સંઘર્ષ એક ઊભો કર્યો અને છેલ્લે એકલા જીવવાનો અને એકલા મરવાનો યોગ એમના જીવનમાં આવી ગયો. સૌપ્રથમ તો નીતાબેનને તાળીઓના ગજરાથી નથી હોતા પણ નમન કરવા છે. નાના આભાર. સુંદર શિક્ષિકા બેન એવા હોય એના એ આદર્શ વ્યક્તિ સ્વરૂપ છે, એમને આપણા સૌના નમન. એમણે 4 શિક્ષણો કીધા, મારા પણ 4 શિક્ષણો છે. એક તો આજે મારો દિવસ સુધરી ગયો, 2 વિકલ્પ હતા મારી પાસે. CR પાટીલનો આજે અભિવાદન છે. આપણી સંસ્થા અને અમારી મમતા મંદિર તરફથી જવાનું હતું. મેં એ વિકલ્પ ન પસંદ કર્યો અને મને ખૂબ આનંદ છે કે મેં સુંદર વિકલ્પ બીજું ખૂબ સરસ પુસ્તક છે. એ પસંદગી માટે તો ખરું જ, પણ અરુણાબેન જાડેજા માટે ખૂબ સરસ ભાવનો વાત થયેલો છે આ પુસ્તકમાં. ઝવેરચંદ મેઘાણી પછી મને એવું લાગે છે કે આટલા સરસ અનુવાદો અરુણાબેન આપે છે. સાચી વાત છે. રવિન્દ્રનાથ ટાગોરના ઝવેરચંદ મેઘાણીએ કરેલા ટ્રાન્સલેશનો ખૂબ સરસ. બીજા અંગ્રેજ યુરોપિયન જે પોએટ્સ તેના ટ્રાન્સલેશનો આપણને ખબર જ ન પડે કે આ બાવાનો વાત છે. એ રીતના કોઈનો લાડક વાયો, હા, એ મને વાંચો તો ખબર ના પડે કે આ ભાવાનો વાત છે. અનુવાદ તો નથી, ભાવાનો વાત તો નથી, પણ સ્મરણાર્થી લખેલું એક કહેવું છે, એવું આ અરુણાબેન જાડેજાનું છે. અને પુસ્તકનું ટાઇટલ મને ખૂબ ગમેલું હતું, ખૂબ ગમેલું હતું. તમારા આ ભાઈના પ્રશ્નના જવાબ સાથે હું બિલકુલ સંમત થતો નથી. મૂડી ને પશ્ચાતાપ નથી થતો એ એની દીકરીનો ફાધર છે. હા, એ પણ આપણે નોંધવું જોઈએ. એ ત્યાર પછી પણ પ્રયત્નો કર્યો. હા, આટલા એને આતંક કહી શકાય એવી રીતને એને ટ્રીટ કરીને ત્યાર પછી પણ એને પાછા મેળવવા પ્રયત્ન કર્યા. એ તો જહારી ના કર્યા એટલે એને માફ પણ નહીં કરી શકાય. એ જે રીતે મૃત્યુ પામ્યા કદાચ એને લાયક હતા. આમ તો પુરુષ તરીકે મને ખૂબ શરમ આવે છે કે આવા પણ પુરુષો, આવા પણ પુરુષો. એટલે એ બિલકુલ ન ગમે એવું પાત્ર છે આ બેટીનું પુસ્તકનું. બેટી નામ તો આપણે નામ તો દીકરીને બેટી કહેવાય. હા. આ માનું નામ બેટી છે. આ મા બેટી છે. ખૂબ સરસ રીતે. એટલે આ કોઈ કલ્પના નથી, આ આત્મકથાનું પુસ્તક છે. એટલે એ સંવેદનાને ખૂબ વધારી દે છે. અને એ સંવેદનાને પાછું જાગૃતિને ડૉક્ટર સાહેબે કીધું કે સિંગલ મધર આપ છો, એટલે એ સંવેદના પાછી એ કોઈ થઈ જતી હોય છે. તમારા જેવા અધ્યાપિકા હોય તો દીકરીઓ ભટકી ન જાય એવી મને ખાતરી છે. આ પુસ્તક તમે તમારી દીકરીને પણ વંચાયું. આઈ એમ શ્યોર કે એ કોઈ પણ આપણી ભાષામાં જે કહીએ તો ખરાબ પગલું ન ભરે એ ચોક્કસ માનશે. અને જે તમારા એટલે આવી તો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ એ નસીબદાર છે. એમને પેલા રાજ નવસારી જેવા ગુજરાતી શિક્ષક મળેલા હતા અને અત્યારે બીજા રાજકોટ જેવા શિક્ષક એમને મળેલા છે. ખૂબ સુંદર પુસ્તક પર, આત્મકથાના સુંદર પુસ્તક પર ખૂબ સુંદર વાર્તાલાપ. આદર્શ વાર્તાલાપ કેવો હોવો જોઈએ, અમારે કોઈને કહેવું હોય તો તમારું આ વાર્તાલાપ અમે સંભળાવી શકીએ એટલો સુંદર આ આદર્શ વાર્તાલાપ હતો. માતાની વાત હંમેશા આવા પુસ્તકો લાઇબ્રેરીમાં આવેલા છે. ખૂબ એટલી સંવેદનાશીલ હોય છે. પણ તેમાં આજનું આ પુસ્તક મારા પણ
એટલે એ પુસ્તક વિશે મેં વાંચેલું હતું અને ત્યારે પણ મને ભેટ્યું હતું અને પર્ટિક્યુલર આનું શીર્ષક ખૂબ જબરદસ્ત. આઈ વિલ નોટ ડાઈ વિધાઉટ સેઇંગ માય ડોટર. એના પંથકનું કદાચ આ આઈ વિલ નોટ ડાઈ વિધાઉટ સેઇંગ માય ડોટર. યસ. આ તમે કમ્પેર બહુ સરસ કીધું. એનો ફાધર એ કેવો એને માટે પણ આ જરૂરી હતું અને મહેતા સાથેની જે છે એટલે એ કમ્પેરિઝન પણ ખૂબ ગમી જાય એવી હતી. ઓવરઓલ ખૂબ સરસ પુસ્તક તો ખૂબ સરસ વાર્તા હતા. તેને માટે તમારી લાઇબ્રેરી ખૂબ ગૌરવ અનુભવે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વધારે ગમ્યું મને પણ ખૂબ જ ગમ્યું અને એ પણ વસ્તુ એક પુનરાવૃત્તિ નહીં કરું પણ મારે એવું કેવું છે કે એવીને જ્યારે એવું લાગે છે ને કે પ્રેમ લગ્ન એટલે 1+1 11 ન હોવા જોઈએ પણ એ તો 2 પણ નાખીને શૂન્ય થઈ ગયું અને એટલું જે સહસર્જન હતું એની પુત્રી એનું જીવન પણ ખાડી જાય એવી સ્થિતિ હતી. ત્યારે સ્ત્રીનું હોવામાં પ્રગટ છે એટલી સરસ વાત કરી એની સાથે. અને બીજું મને સૌથી વધારે એ ગમ્યું કે આખા પુસ્તકનું એમણે આપણને પરિચય કરાવ્યો અને ત્યાર પછી એમાંથી શું પામ્યા એ વાત કરી ખૂબ ખૂબ ધન્યવાદ. સાચી વાત છે. અને જે જયપ્રકાશભાઈએ કહ્યું એ પણ હું પણ માનું છું કે એક ક્લેરિટી ખાલી નાનકડી કે પ્રેમ અને પોઝેસિવનેસ માલિકી ભાવ એ બે વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોય છે. અને જ્યારે અમે કોલેજમાં ટીનેજ બાળકો સાથે કામ કરીએ તો જ્યારે ટીનેજમાં કોઈ છોકરીને કોઈ છોકરો એમ કહે કે તને કોઈ બીજો કોઈ જુએ એ મને નહીં ગમે, હું એકલો, તારી આંખનો અફીણી હું એકલો, ત્યારે તે ઉંમરે ગમે. પણ પછી લગ્નના 5 વર્ષ પછી એમ કે તું બહાર ગઈને તને પેલો કોણ તારી જોડે વાત કરતો હતો, તો એ માલિકી ભાવ ત્યારે ખબર પડે કે આ પ્રેમ નથી, આ માલિકી ભાવ છે. એ પુત્રી પ્રત્યે હોય કે પત્ની પ્રત્યે હોય કે પ્રેમિકા પ્રત્યે હોય, એ આત્માને ક્યાંક ને ક્યાંક મારી નાખતો હોય છે. એટલે બાળકીઓને આપણે એટલું કહેવાનું કે તમે ગમે તે કરો પણ તમારી જે ઈચ્છા છે એને મારીને જો તમારે જીવવું પડતું હોય તો એમાં તમે સુરક્ષિત નથી એટલું માનજો અને ત્યાંથી જ અટકજો, તો તમે સુરક્ષિત રહેશો. અને એ વાત આપણે આગળ પણ ઘણા વાર્તાલાપોમાં કહી ગયા છે કે લગ્ન ભલે ગમે તે જ્ઞાતિમાં કરો પણ કરો ઇન્ડિયન સિવિલ કોડથી, કે જેના લીધે તમે પછીથી સુરક્ષિત રહી શકો. કારણ કે બીજી કોઈ જ્ઞાતિના રિવાજથી લગ્ન કરશો તો આપણો કાયદો તમને બચાવી નહીં શકે. આ પણ આપણે વાર્તાલાપમાં લીધું છે. બાળકોને આ પણ સમજાવવા જેવું છે. ખૂબ સાચી વાત કરી. આપણે એવું નથી ઈચ્છતા કે બાળકીઓ બીજા ધર્મમાં ન જાય, બીજા સંપ્રદાયમાં ન જાય, એવું નથી. પણ બાળકો સ્વતંત્ર અને સુરક્ષિત રહેવા જોઈએ. અને એ રહે એટલા માટે આ બીજા જે 2 પુસ્તકની વાત કરી, હું તો ઈચ્છું કે ધ લાસ્ટ ગર્લ પર કોઈ સરસ વાર્તાલાપ આપે. કારણ કે એનો વર્ણન જે તમે વાંચો ને તો તમને ખરેખર રાતોની રાતો ઊંઘ ના આવે. અને એનું જ પરિણામ છે કે અત્યારે પણ જ્યારે ISISનો કબજો થયો ત્યારે માતાઓએ પોતાના બાળકોને દિવાલની પેલે પર ફેંકી દીધા, ખાસ કરીને બાળકીઓને, કે મને તો જે થવાનું હોય તો થાય પણ મારા બાળક ભલે મરી જાય પણ આ લોકોના હાથમાં ન આવે. તો તમે વિચાર કરો કે આ પણ એક માં હતી કે જેણે પોતાના બાળકને મારી નાખવાનું પસંદ કર્યું પણ આ લોકોના હાથમાં જવા દેવાનું પસંદ ન કર્યું. એના કારણો ધ લાસ્ટ ગર્લમાં નાદિયા કહે છે કે આઈ હોપ આઈ એમ ધ લાસ્ટ ગર્લ કે જેણે આ બધું સહન કર્યું. અને એના વર્ણનો તમે ખરેખર વાંચો ને તો કમકમાટ આવે અને રડવું તાત્કાલિક આવી જશે. બારિશ ડીડીની પણ એટલી જ ભયાનક વાત છે પણ એની સફળતાની કહાણી છે. અને આ બધી જ વાર્તાઓ આપણને પ્રેરક બળ પૂરું પાડે છે અને પ્રેરણા આપે છે કે પેઇન ક્યારે હેપી એન્ડ સિવાય આપણી વાર્તા આપણે પૂરી કરવાની નથી. તો આપણે પણ એક હેપી અલ્પવિરામ સાથે આજની વાત પૂરી કરીએ અને આપણે જશુભાઈને સાંભળવા આવતા શનિવારે ચોક્કસ 6:05 આવી જઈશું. ધન્યવાદ. શુભરાત્રિ.